प्रणाम। हरे श्री श्री कृष्ण। राधा गोविंद ने हरे कृष्ण श्री श्री राधा गोविंद हरे ने कृष्ण वंदन हरे करिए। कृष्ण। हरे कृष्ण। भगवान ना शाश्वत भक्त एवं अर्जुन जी, श्रीला प्रभुपाद जी, परम पूज्य जय पताका स्वामी महाराज, परम पूज्य महाराष्ट्र प्रभु जी, બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિર્ણય જે ભગવદ ગીતાના જ્ઞાન યજ્ઞમાં આપણે બધા પ્રવેશ કરી ચુક્યા છીએ અને આ ચર્ચા કરવા જઈ રહ્યા છે અધ્યાય 12 ની। તો આ જ્ઞાન, આ દિવ્ય જ્ઞાન સારી રીતે આપણે સમજી શકાય અને આપણા જીવનમાં આની શિક્ષાઓને ઉતારી શકાય, આત્મસાત કરી શકાય। આ ભાવનાઓ સાથે શરૂઆત કરીએ મંગલાચરણ। ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कथामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देव श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। તો બધાને વિનંતી છે કે મારી સાથે જય જયકારમાં सम्मिलित થાઓ। અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय जय। श्री श्री राधा गोविंद भगवान की जय नरसिम्हा देव की जय और निताई की जय ग्रंथराज श्रीमद् भागवतम भगवत गीता की जय सदगुरुदेव की जय सभी श्रोताओं की जय हरि बोल। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। બધાને વિનંતી છે કે હરે કૃષ્ણ મંત્ર જે છે, મહામંત્ર જે છે એ બધા માટે છે। તો આપણે બધા સાથે મળીને બંને હાથ ઊંચા કરીને બોલીશું। હરે કૃષ્ણ हरे कृष्ण કૃષ્ણ हरे कृष्ण हरे हरे હરે રામ हरे राम हरे हरे राम राम हरे 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 હરે કૃષ્ણ हरे हरे कृष्ण कृष्ण હરે કૃષ્ણ। ખૂબ हरे સ્વાગત कृष्ण છે। हरे कृष्ण હરે કૃષ્ણ। हरे कृष्णा। अश्विन देवरिया प्रभु जी, दीपिका माता जी, डॉली माता जी, मंजुला माता जी, निर्जरी माता जी, हरे तन्वी कृष्ण माता जी, हरे कृष्ण। हरे अशोक कृष्ण प्रभु दंडवत जी, प्रणाम रचना माता जी। माता जी, हरे कृष्ण दंडवत प्रणाम। दीपिका माता जी, गोपाल प्रभु जी, मनीषा भट्ट माता जी, रोहित प्रभु जी, आर ठक्कर प्रभु जी, સેજલ માતાજીને સેમસંગ લખેલું છે અહીંયા, તો રિલીમ કરી શકો છો જેના દ્વારા તમને ઓળખી हरे શકાય। कृष्ण माता जी। હરે કૃષ્ણ, વેલકમ। અને અહીંયા મારી સાથે જે મારી એડમિન કો હોસ્ટની આખી ટીમ જોડાઈ ગઈ છે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પોતાની સેવા અર્પિત કરવા એવા પ્રિન્સી માતાજી, નારાયણી, સુનૈના માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી અને રેકોર્ડિંગની સેવા આપવા માટે જોડાઈ ગયા છે આનંદ સાગર ગોવિંદ પ્રભુજી। ખૂબ ખૂબ તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગલુરુના વતીથી।
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચેટ બોક્સમાં પણ ડોલી માતાજી લખી રહ્યા છે રાધે રાધે. નિર્જરી માતાજી 8 કરોડ. હરે કૃષ્ણ. ચલો તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. 11 અધ્યાય ભણી ચુક્યા છીએ અને આજના અધ્યાય સાથે તો આપણો જો સેકન્ડ મોડ્યુલ છે ભગવદ્ ગીતાનું, ભક્તિ યોગના બધા અધ્યાય ચાલી રહ્યા છે, એ પણ કમ્પ્લીટ થવામાં છે. હવે 6 જ અધ્યાય રહ્યા છે. તો બધાને એક તો સૌથી પહેલા વિનંતી કરીશ, ક્વિઝ જેની પણ બાકી હોય એ અવશ્ય રજીસ્ટ્રેશન કરવાથી જો શરૂઆત હોય તો આજે જ રજીસ્ટ્રેશન કરી લો. કારણ કે આમ તો આપણું જયારે ક્લાસ થઈ જતો એની પાછળ 3-4 દિવસ સુધી જે પોર્ટલ છે એ ઓપન રહે છે. એક સાથે બધા ક્વિઝ કરવા પછી ડિફિકલ્ટ થઈ જશે. તો આજે જ વિનંતી કરીશ કે રજીસ્ટ્રેશન કરી લો. જ્યાં અટકી રહ્યા છો એડમિન કોહોસ્ટની સહાયતા લઈ શકો છો. શરૂઆત કરીએ આજના અધ્યાયની. પ્રિન્સી માતાજી ક્લાસ માટેનું મેસેજ એકવાર ફરીથી મૂકી દો. શરૂ થઈ ગયું છે. હરે કૃષ્ણ. 11 અધ્યાય ભણીને આવ્યા છો તમે બધા, તો અધ્યાયના નામ ફટાફટ બોલી જાઓ. એક એક અધ્યાયનું નામ જણાવો. ચલો પહેલો અધ્યાય કયો ભણ્યા છે? અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ. જી. સાંખ્ય યોગ, સાંખ્ય યોગ, કર્મ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જી. પછી વિભૂતિ યોગ. કર્મ સંન્યાસ કયો? આત્મ સંયમ યોગ. જ્ઞાન વિદ્યા યોગ. હા. 8મો વિભૂતિ યોગ. પછી આત્મ સંયમ યોગ. રાજગૃહ યોગ. 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ. હા. પછી 8મું 10મો વિભૂતિ યોગ. કયું છે? 10મો 8મો અધ્યાય પરમેશ્વર. હા. અક્ષર બ્રહ્મ. 8મો અધ્યાય અક્ષર અર્જુન બ્રહ્મ વિદ્યા યોગ. યોગ. અથવા તો ભગવત ભગવત પ્રાપ્તિ. પ્રાપ્તિ. 9મો અધ્યાય કયો ભણ્યા? 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ યોગ. પરમ ગુહ્ય જ્ઞાન. સંપૂર્ણ જ્ઞાન, રાજવિદ્યા, રાજગુહ્ય. 10મો અધ્યાય વિભૂતિ યોગ. વિભૂતિ યોગ. વિભૂતિ યોગ. વિભૂતિ યોગ. અને ગઈકાલે જ અધ્યાય ભણીને આવ્યા છે. એ અધ્યાય ભણીને આવ્યા છે ગઈકાલે આપણે. વિશ્વરૂપ દર્શન સ્વરૂપ યોગ. દર્શન. હા, તો આપણે બધાએ સાથે મળીને જે દર્શન કર્યા ભગવાનના એ હતું વિશ્વરૂપ દર્શન. તો હવે તમારે પહેલા તો મને જણાવો, આપણે જોયું 10મા અધ્યાયમાં પોતાના શક્તિઓનું વિશેષ શક્તિઓનું વર્ણન કર્યું. જ્યારે ભગવાનની શક્તિઓ અગણિત છે, અમાપ છે, તો મુખ્ય શક્તિઓનું વર્ણન કર્યું ભગવાન. તો હવે અર્જુનજી જયારે રિક્વેસ્ટ કરી કે જોવા ઈચ્છું છું કે કેવી રીતે બધું તમારામાં પ્રવેશ કરે છે, તમારાથી જ બધું આવી રહ્યું છે, એ થોડુંક જોવા ઈચ્છું છું ભગવાન. જો હું અધિકારી લાગતો હોઉં તો મને બતાવવાની કૃપા કરો. ને ભગવાને પછી વિશ્વરૂપ બતાવવાની શરૂઆત કરી તો આખું વિશ્વરૂપ દર્શન થઈ ગયું. છેલ્લે અર્જુનજી જયારે વ્યથિત થઈ રહ્યા હતા ત્યારે કયા દર્શન કરાવવાની માંગણી કરી? અને એના પહેલા એક પ્રશ્નનો ઉત્તર આપી દો. ગઈકાલના અધ્યાયના આધારે મને બતાવો કે વિષ્ણુથી કૃષ્ણ આવે છે કે કૃષ્ણથી વિષ્ણુ આવે છે? કારણ કે 11મા અધ્યાયના એન્ડ સુધી આ આપણું જે કન્ફ્યુઝન છે એ કન્ક્લુઝનમાં બદલી જવું જોઈએ. બોલો. વિષ્ણુથી કૃષ્ણ આવે છે ને? ગઈકાલે જે આપણે ભણ્યા એના આધારે બતાવો. વિષ્ણુ અને કૃષ્ણ બંને એક જ છે. કૃષ્ણથી વિષ્ણુ આવે છે. ભગવત તત્વની દૃષ્ટિએ જોઈએ તો સમાનતા છે, તો કોઈ ફેર નથી. કૃષ્ણથી આવે છે. હા, તો આ હવે કન્ફ્યુઝન આપણા મનમાં રહેવું જોઈએ નહીં. આપણા મનમાં હવે કન્ક્લુઝન આવી જવું જોઈએ ગઈકાલના અધ્યાયના આધારે. કેવી રીતે? આપણે ભણ્યા ગઈકાલે કે ભગવાન જયારે વિશ્વરૂપ દર્શન બતાવી રહ્યા હતા અને અર્જુનજી હવે વિચલિત થઈ ગયા અને ત્યારે વિનંતી કરી. કયા રૂપ બતાવવાની વિનંતી કરી? બોલો. પેલા તો ચતુર્ભુજ. વિનંતી કરી કે આને હવે આને ચતુર્ભુજ સ્વરૂપ, કે હવે કોઈને શંકા ના રહે, કે હવે કોઈને એવું ના લાગે કે નારાયણ એટલે તો બીજા છે કોઈ. વિશ્વરૂપના દર્શન કરાવ્યા, નારાયણના ન કરાવ્યા, તો નારાયણ તો બીજા કોઈ હશે ને. આપ પણ શંકા ના રહે તો એટલા માટે અર્જુનજી કહે છે ચતુર્ભુજ સ્વરૂપ પણ એક વાર બતાવી દો, કોઈના મનના ખૂણા ખાંચે કોઈ શંકા અને સ્થાન ના રહે. ને ભગવાન પછી ચતુર્ભુજ સ્વરૂપ બતાવીને જયારે કમ્પ્લીટ કરે છે ને પછી કયો રૂપ બતાવે છે ભગવાન ચતુર્ભુજના પાછળ? દ્વિભુજ. દ્વિભુજ. અને જયારે હવે દ્વિભુજ માનવ સમાન દ્વિભુજ સ્વરૂપ બતાવી રહ્યા છે ત્યારે ભગવાન કહી રહ્યા છે કે આ જે રૂપમાં તારી સમક્ષ છું અર્જુન, આને જોવા માટે તો દેવતાઓ પણ જઈ રહી છે. તો ભગવાનનું આ જે રૂપ છે એ સર્વાકર્ષક છે. કયું? માનવ જેવું દ્વિભુજ મુરલી મનોહર
શ્યામ સુંદર સ્વરૂપ જે છે ભગવાનનું, ત્રિભંગ લલિત આ સ્વરૂપ છે ભગવાનનું મૂળ રૂપ છે. અને આને જોવા માટે દેવતાઓ પણ લાલાયિત છે, બધાને દર્શન થઈ શકતા નથી. તો આના દ્વારા આ ગઈકાલના અધ્યાયના દ્વારા ખૂબ ક્લિયર થઈ જાય છે, જો કૃષ્ણથી વિષ્ણુ આવતા હોય તો જ કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન બતાવી શકે. કૃષ્ણથી વિશ્વરૂપ દર્શન આવતા હોય તો કૃષ્ણ વિશ્વરૂપના દર્શન બતાવી શકે. સેમ વે કૃષ્ણથી જ વિષ્ણુ આવે છે. ગોલોક ચાર્ટ પણ આપણે ભણીને આવ્યા છીએ ને, એ કેમ ભૂલી જાઓ છો તમે? ગોલોક ચાર્ટમાં ક્યાંય એવું ભણ્યા આપણે? તમને યાદ હશે 5મા અધ્યાયમાં જો તમે હતા તો તમને યાદ હશે ને, આપણે જોયું હતું કે વિસ્તાર કેવી રીતે ગોલોક ધામથી થઈ રહ્યું છે. એ સમયે આપણે જોયું કે પુરુષ અવતાર કૃષ્ણ જે છે એ સંકર્ષણથી બલરામજીથી સંકર્ષણ આવે છે ચતુર્વ્યુહ, અને એમાંથી ફર્ધર એક્સપાન્શન થતા થતા કેવી રીતે મહાવિષ્ણુ આવી રહ્યા છે, અને મહાવિષ્ણુથી અસંખ્ય બ્રહ્માંડ. તો મહાવિષ્ણુ ભગવાનના પ્રથમ પુરુષ અવતાર તરીકે ગણાય છે. તો વિચાર કરો, આ બધું વિસ્તાર થઈ રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા. તો કૃષ્ણથી વિષ્ણુ આવે છે, વિષ્ણુથી કૃષ્ણ નહીં. હા, જ્યારે દશાવતારની આપણે વાત કરીએ, આમ તો આપણે દશાવતાર વિશે જ જાણતા હોય છે, પરંતુ શ્રીમદ ભાગવતમમાં તો ભગવાનના 24 અવતારોનું વર્ણન છે. આમ તો ભગવાનના અવતારો અગણિત છે જેમ કીધું, પણ 24 મુખ્ય અવતારોની ચર્ચા આપણને શ્રીમદ ભાગવતમાં જોવા મળી છે. આપણે જોતા હોય છે ને કે સ્કંદ પહેલું અને અધ્યાય ત્રીજો, એ નામ જ છે અધ્યાયનું કે કૃષ્ણ બધા અવતારોના અવતારી. તો આ અધ્યાયમાં આપણને ડિટેલમાં જોવા મળે છે શ્રીમદ ભાગવતમ. તો એવી રીતે થાય છે ભાગવતમમાં પણ એનું રેફરન્સ છે, ગોલોક ચાર્ટ ભણ્યા હતા તો અનેક રેફરન્સીસ ત્યાં આપેલા હતા. બ્રહ્મ સંહિતાના આપેલા હતા, દેવી ભાગવતના હતા, અનેક ગ્રંથોના ત્યાં રેફરન્સ છે, વાંચી શકાય છે આરામથી. આજના અધ્યાયની શરૂઆત કેવી રીતે થઈ રહી છે હવે તો આપણે જોયું. 7મા અધ્યાયથી પોતાના વિશેના જ્ઞાનની ચર્ચા, 8મા અધ્યાયમાં થોડુંક ડાયવર્ઝન આવી ગયું, મૃત્યુ વિશેની કલા શીખવી રહ્યા હતા ભગવાન. પછી યોગ મિશ્રિત ભક્તિનું વર્ણન હતું 8મા અધ્યાયમાં. ભક્તિ છે પણ યોગ મિશ્રિત છે હજી. પછી 9મો અધ્યાય જયારે આવ્યું તો પ્યોર ડિવોશનલ સર્વિસ, શુદ્ધ ભક્તિમય સેવા, કઈ મિશ્રણ નથી, યોગ મિશ્રણ નથી, કોઈ મિશ્રણ નથી, જ્ઞાન કર્મ નહીં, શુદ્ધ ભક્તિમય સેવા. તો એટલે જ અનન્ય ભક્તનું વર્ણન આમ 8મા અધ્યાયમાં પણ કર્યું છે, પણ ડિટેલમાં અહીંયા ચર્ચા થઈ છે અનન્ય ભક્તિ વિશે 9મા અધ્યાયમાં. હવે અનન્ય ભક્તિ કીધું કે મન્મના ભવ મદ્ભક્તો ત્યાજી મામ નમસ્કરું, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. જ્યારે એવું કહી રહ્યા છે ભગવાન, તો કરવું તો કેવી રીતે કરવું? ભગવાનની ભક્તિ કરવી, ભગવાનને નમસ્કાર કરવા વારંવાર. તો ભગવાન પ્રત્યે મન ભગવાનને જો આપવું હોય તો આપણે વારંવાર ચર્ચા કરી રહ્યા છે અત્યારે કે જો પ્રેમ કરવું હોય કોઈને તો એના વિશે કોઈક માહિતી તો જોઈએ. એ માહિતી આપવા અમે શક્તિ જોઈશું ભગવાન, તો અમને તમે યાદ આવી જશો. તો એટલા માટે વર્ણન થયું વિભૂતિઓનું, મુખ્ય મુખ્ય શક્તિઓનું, ઐશ્વર્યનું. ઐશ્વર્ય અટ્રેક્ટ કરે છે, અને પહેલા વાત થઈ ચૂકી છે તેમ આ જે ઐશ્વર્ય છે ભગવાનનું, આ કોના માટે જરૂરી છે જાણવું? તો નવા નવા જે ભક્તિમાં આવ્યા હોય એમના માટે. ઓલરેડી જે એ અવસ્થા પ્રાપ્ત કરી ચુક્યા છે, જે પ્રેમ ભક્તિમાં ઓલરેડી છે મહાન બધા જ ભક્તો, કલયુગમાં તો અનેક એવા ભક્તો થઈ ગયા છે કે જેમના માટે ઠાકોરજી આવતા હતા, અને માત્ર આવતા હતા નહીં, એમની તો જે કઈ સેવા હોય એમની તો સેવા કરવામાં પોતે પ્રસન્ન થતા. અનેક ભક્તો આપણને લાગે કે અચ્છા ડ્રાઈવર બન્યા તો હતા અર્જુનજી માટે, અરે દ્વાપર યુગની વાત છે આ તો નહીં, કલયુગમાં પણ બન્યા છે. કોના માટે બન્યા છે બોલો તો? ડ્રાઈવર. કલયુગમાં કોના માટે બન્યા છે? ફરથી બોલો ને. કલયુગમાં ભગવાન ડ્રાઈવર કોના માટે બન્યા છે? જેમાં આપણને લાગે કે અર્જુનજી માટે તો બન્યા હતા, ડ્રાઈવર બન્યા હતા ને, સારથી. એટલે આજની ભાષામાં આપણે કહીએ તો ડ્રાઈવર જ કહેવાય. આમ તો અર્જુનજી માટે બન્યા તો આપણને લાગે અચ્છા એ તો દ્વાપર યુગની વાત હતી ને. પણ કલયુગમાં પણ ભગવાન બન્યા છે. કોના માટે બન્યા છે બોલો? લીના માતાજી લખી રહ્યા છે નરસિંહ મહેતા. ઓકે. મીરાબાઈ. મીરાબાઈ નું કયું પ્રસંગ છે? એ ઝેર પીવે છે એ વખતે મને તો બહુ આઈડિયા નથી, આ તો ખાલી પૂછું છું. નહીં, એટલે પ્રશ્ન આ છે, આઈ થિંક તમે સમજ્યા જ નથી. પ્રશ્ન છે કે ડ્રાઈવર એટલે કે ક્યારે કૃષ્ણ ભગવાન ઘોડાનું ગાડું હાંકીને આવ્યા હતા દ્વારકાથી ડાકોર. હરી બોલ. આપણે ગુજરાતમાં જ છે સ્થાન, એ કેવી રીતે ભૂલી શકાય?
ભક્તિ યોગની ચર્ચા થાય તો સૌથી પહેલા તો આપણા નજીકના ભક્તો જ યાદ આવી અર્જુન માટે આપણા ડ્રાઈવર બન્યા હતા કૃષ્ણ ભગવાન. હા ક્યાંના છે બોલો સંત બોડાણા બધા યુદ્ધ થાય છે ને ત્યારની વાત. ડાકોરમાં આવવું પડ્યું ને ભગવાનને. ભક્તિ એવી હોવી જોઈએ, પ્રેમ એવું હોવું જોઈએ કે જે જગ્યાએ ભક્ત રહે છે ને એ જગ્યા પર એટલા માટે જ કહેવાય છે કે વૈષ્ણવો જ્યાં રહે છે, જ્યાં શુદ્ધ ભક્તો રહે છે, એ ધામ કરતા બિલકુલ પણ ઓછી નથી જગ્યા. શું કામ? કારણ કે કૃષ્ણ પોતાના ભક્તો વિના નથી રહી શકતા. તો જ્યાં પોતાના શુદ્ધ ભક્તો હોય ત્યાં કૃષ્ણ એની આજુબાજુ જ ફરતા હોય છે. તો વારંવાર જતા હતા દર્શન માટે. અને પછી જયારે અવસ્થા એમની થઈ ગઈ હતી અને હવે ગાડો ચલાવવા માટે પણ સમર્થ નહોતા, તો ભગવાન શું કહે છે દ્વારિકાધીશ, એક કામ કરો, પાછળ જાઓ, તમે પાછળ જતા રહો, પાછળ બેસી જાઓ, હું ગાડો ચલાવીશ. એ છેક દ્વારિકાથી લઈને ડાકોર સુધી આવ્યા કે નહીં? ભગવાન આવે છે, આવવું પડે છે. પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે ભગવાનને એ ખેંચીને લઈ આવે. અને પ્રેમ એ લેવલનું આપણો હોવું જોઈએ, ભક્તિ એ સ્તરની આપણી હોવી જોઈએ. તો ભગવાન કલયુગમાં પણ ડ્રાઈવર બની જાય છે, સંત બોડાળા માટે બન્યા છે. તો ભગવાન તમારા ઘરે આવીને લોટ પણ દળી જાય છે. દળ્યું હતું કે નહીં? જનાબાઈ માટે લોટ દળવા આવે છે. નામદેવ જયારે કીર્તન કરતા હતા એ સમયે ભગવાન એવું વર્ણન મળે છે. પંઢરીનાથનું આપણે એક પ્રસંગે લીધું હતું, અત્યારે જ લેવલ 3 માં પણ લીધું નામદેવજીનો પ્રસંગ. નામદેવ જયારે કીર્તન કરતા હતા તો વિઠ્ઠલનાથને એટલો ગમે કીર્તન કે એ પોતે આવતા તો હતા જ, એમાં સહભાગી થતા. બધા ભક્તો ભાન ભૂલીને નાચી રહ્યા છે, ડોલી રહ્યા છે ને ત્યાં વિઠ્ઠલનાથ ભગવાન પોતે પણ આવે છે અને પોતે પણ ભાન ભૂલીને નાચે છે. એવા તો મગન થઈને નાચે છે ને જયારે ભક્તોની દૃષ્ટિ પડી જાય એવું વર્ણન આવે છે એમના પ્રસંગમાં. ભક્તોની જયારે દૃષ્ટિ પડે છે ને ભગવાન વિઠ્ઠલનાથ ઉપર, તો એ બધા ભગવાન તો એટલા ભાવ વિભોર છે કે ભાને નથી આજુબાજુ શું થઈ રહ્યું છે. અને ભક્તો ભગવાનના દર્શન કરવા એટલા લાલાયિત થઈ જાય છે, કેટલા કહેવાય ને કે પાગલ થઈ જાય છે કે ભગવાનના કોઈ આભૂષણ ખેંચી લે છે, કોઈ ભગવાનના વસ્ત્રો ખેંચી લે છે. આમ વર્ણન આવે છે કે જે પિતાંબર હતું ભગવાનનું એ પણ ખેંચી લે છે ભક્તો. તો આવો, અને ભગવાને તોય ખબર પડતી નથી, એટલા મગન થઈને નાચવામાં મસ્ત છે. તો ભક્તમાં એટલી શક્તિ હોય છે, ભક્તિની શક્તિ કહેવાય છે ને. તો ભક્તોમાં એટલી શક્તિ છે, ભક્તોના પ્રેમમાં આ પાવર છે કે ભગવાનને એ ખેંચીને લઈ આવે. આપણે કહેતા હોય છે કે ભગવાનનું નામ છે કૃષ્ણ. કૃષ્ણનો અર્થ છે સર્વાકર્ષક, જે બધાને આકર્ષિત કરી દે છે. પણ આ જે સર્વાકર્ષક છે એ પણ આકર્ષિત થઈ જાય છે. કોના દ્વારા? ભક્તિ દ્વારા ને પ્રેમ દ્વારા. આવું સરસ મજાનું અધ્યાય આજે ભણવા જઈ રહ્યા છે. જે અધ્યાયનું નામ જ છે ભક્તિ યોગ. ભક્તિ યોગની ચર્ચા કરવા જઈ રહ્યા છે. બધા મહાન ભક્તો ભગવાનના, બધાને વંદન કરીએ. અને યાદ આવી જાય આપણને હનુમાનજી એમના જેવી ભક્તિ. બધા જ ભક્તો ભગવાનના આમ તો મહાન છે, પણ દાસ્ય ભાવમાં જો આપણે વાત કરી તો હનુમાનજી જેવી ભક્તિ કોની હોઈ શકે છે? એમના જીવનમાં તો શું છે? એક જ છે, ભગવાન પ્રભુ શ્રી રામની પ્રસન્ન. એટલા માટે જ વર્ણન આવે છે ને હનુમાન ચાલીસામાં. શું વર્ણન આવે છે? પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. આવે છે કે નહીં? ને બીજું ખૂબ સુંદર એક ભાવ પણ યાદ આવી રહ્યું છે. શ્રી રામ जानकी बैठे हैं मेरे सीने में. ખૂબ ક્લિયર છે હનુમાનજીને, ખૂબ ક્લિયર છે કે એમના મનમાં એ તો બતાવે પણ છે ને, પોતાની છાતી ચીરીને બતાવી દે છે. તો પ્રભુ શ્રી રામ છે, માતા સીતા, પ્રભુ શ્રી રામ. આમના સિવાય, આમ પ્રભુ શ્રી રામની પ્રસન્નતા સિવાય એમને પોતાની કોઈ પ્રસન્નતા છે જ નહીં. એ કેમ ખુશ રહેશે? એક સુંદર પ્રસંગ હજી મને યાદ આવે છે. એક વખત માતા સીતા છે એ માથામાં સૈતામાં સિંદૂર પૂરી રહ્યા ને હનુમાનજી જોયે છે ને પૂછે છે કુતૂહલવશ, કે આ શું કરી રહ્યા છો માતા તમે? અને માતા સીતા ત્યારે કહે છે કે હું તો સિંદૂર પૂરું છું. તો કે છે આ શું કામ પૂરવાનું હોય? તો માતા કહે છે કે અરે આવું કરવાથી પ્રભુ શ્રી રામ છે ને એમનું આયુષ્ય છે એ વધી જશે. એ જયારે સાંભળ્યું તરત જ ત્યાંથી જતા રહ્યા, પોતાના કક્ષમાં ગયા. અને એમને વિચાર આવ્યો મનમાં, અચ્છા પ્રભુ શ્રી રામ આટલું એક ચુટકી સિંદૂર લગાવવાથી જો પ્રભુ શ્રી રામનો આયુષ્ય વધી જતું હોય તો હું તો ઈચ્છું છું કે દીર્ઘકાળ સુધી સદા ને સદા અમારા પ્રભુ શ્રી રામ એવા જ રહે. અને શું કરે છે પછી? આખો સિંદૂર લઈ લે છે ને પોતાના માથે
પૂરા શરીર ઉપર સિંદૂર 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 લગાવી દે છે. અને પછી રાજસભામાં જયારે જાય છે અને જોઈને પેલા કોઈ તો ઓળખે નહીં. હનુમાનજીને જોઈને પેલા તો બધા જોઈ રહી હતી કે કોણ આવી ગયું, આ શું છે? અને પ્રભુ શ્રી રામની દૃષ્ટિ પડીને એ જયારે જોઈ છે તો એમને હસવું આવી જાય છે. અને પૂછે છે કે આ શું કર્યું તમે હનુમાનજી, આ શું છે? તો એ કહે છે ને તમે હનુમાનજી કહે છે માતા સીતા કહી રહ્યા છે કે એક ચૂટકી સિંદૂર લગાવવાથી તમારું આયુષ્ય વધી જાય. તો હું ઈચ્છું છું કે તમે તો અમારા બધા વચ્ચે સદા સદા દીર્ઘકાળ સુધી કાયમ આવા ને આવા જ હસતા ખેલતા રહો. અને આ ભાવ જયારે પ્રભુ શ્રી રામ સાંભળે છે તો એમને પણ ખૂબ આનંદ થાય છે હનુમાનજી. તો આ છે ભક્તો અને આ છે ભક્તની ભક્તિ અને આ છે ભક્તના ભક્તિની શક્તિ કે ભગવાનને પણ એ ખેંચીને લઈ આવી શકે. હવે અધ્યાયની શરૂઆત કરીએ આપણે. 4 ભાગોમાં વિભક્ત છે અને શું કામ શરૂઆત થઈ રહી છે તો જો ગઈકાલના શ્લોક, ગઈકાલે આપણે જોયું લાસ્ટના જે શ્લોકો હતા 54, 55 ત્યાં બતાવ્યું હતું કે કોઈ યજ્ઞ, કોઈ દાન, કોઈ તપ દ્વારા મને મૂળ રૂપમાં જોઈ શકાતું નથી. તો કેવી રીતે જોઈ શકાશે? તો કીધું ભક્ત્યા અથવા અનન્યા શક્ય. અરે એક જ રસ્તો છે, એક જ માર્ગ છે. કયું? તો અનન્ય ભક્તિ. આ ભક્તિ દ્વારા જ અહીંયા સરસ મજાના ભગવાનના આપણે દર્શન થઈ રહ્યા છે. મૂળ રૂપ છે આ ભગવાનનું. તો જે મૂળ રૂપમાં ભગવાનના દર્શન, એક જ શરત છે અહીંયા તો પ્રેમ ભક્તિ. ભગવાન પ્રતિ ભક્તિ હશે, એ પણ કઈ ભક્તિ? અનન્ય ભક્તિ હશે તો જ કૃષ્ણના દર્શન થઈ શકશે. કૃષ્ણ અનન્યનો અર્થ આપણે વારંવાર ચર્ચા કરતા હોય છે. શું છે અનન્યનો અર્થ? અનન્ય ભક્તિ એટલે અનન્ય બીજું નિરંતર અન્ય કોઈ નહીં, બીજું ભગવાન જ. હા, ન અન્ય બીજું કોઈ નહીં તો કેવલ અને કેવલ કૃષ્ણ. આવી ભક્તિ જો હોય તો કૃષ્ણ આવે છે. તો કૃષ્ણ થોડા પોઝિટિવ ટાઈપ છે. પોઝિટિવ ટાઈપ છે કે નથી ગમતું કે બીજો કોઈ પણ રહે, એકમાત્ર પોતે હૃદયમાં રાજ કરવા ઈચ્છે છે. આપણા હૃદયમાં તો આપણે એટલું બધું કંઈક ભરીને રાખી દીધું છે તો કૃષ્ણ આવતા નથી. કૃષ્ણને આપણે સ્થાન આપી, કૃષ્ણને જ આપણે રાખીશું તો કૃષ્ણ અવશ્ય આવે છે. આવવું જ પડે છે. અરે કૃષ્ણ દોડીને આવી જાય છે જ્યારે ભક્તિ આવા સ્તરની જોઈએ છે. તો આગળ હજી કીધું કે હે પ્રિય અર્જુન, સકામ કર્મ માનસિક તર્ક વિતર્ક. આપણને લાગે કે બુદ્ધિ લગાવી લઈએ, ના, ક્યારેય કૃષ્ણ આપણા સમજમાં નહીં આવે. આ બધા સંસર્ગ દોષ દૂર થઈ રહે જ્યારે શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે. મારે માટે જ કર્મ કરે છે, મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે તે નક્કી મને પામી છે. તો આપણે જોયું મૈત્રી ભાવ રાખવું એટલે શું? તો ભક્તોમાં કરુણા હોય છે. ભક્તો નથી ઈચ્છતા કે કોઈ હેરાન થાય. મારી પાસે જો આ જ્ઞાન છે, કૃષ્ણ ભાવનાનું જ્ઞાન છે, તો હું પણ અવશ્ય કોઈને આપું કે જેના દ્વારા એ પણ પોતાનું જે મૂળ એડ્રેસ છે ત્યાં પહોંચી જાય. એટલા માટે ભક્તો પણ મૈત્રી ભાવ રાખતા હોય છે. અને જો આવી રીતે કોઈ વર્તણૂક કરે, કેવી રીતે? મત કર્મ, કૃષ્ણ માટે જ કર્મ, કૃષ્ણની જ ભક્તિમાં સદા પરાયણ અને બધા પ્રત્યે મૈત્રી ભાવ, તો શું મળે છે? તો કૃષ્ણ કહી રહ્યા છે કે નક્કી મને પામે છે. એશ્યોરન્સ આપી રહ્યા છે અહીંયા. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. અધ્યાય 12 અને શ્લોક નંબર 1 સાથે. અર્જુન વાચ એવં સતત યુક્તા યે ભક્તા સ્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમા. તો અર્જુનજી પૂછી રહ્યા છે કે જો સતત આપની ભક્તિમાં સેવામાં લાગેલા છે, તો અહીંયા પ્રશ્ન છે ભગવાનને કરી રહ્યા છે કે સાકાર કે નિરાકાર. એક તો કહે છે કે જો સતત તમારી ભક્તિ કરે, અને બીજો એક વર્ગ હોય છે કૃષ્ણને રૂપ માનીને એ પ્રમાણે પોતાનો કોઈ સંબંધ કૃષ્ણ સાથે પ્રસ્થાપિત કરીને જો ભક્તિ કરવામાં આવે તો આ થઈ ગયું એક વર્ગ. તો પછી બીજો વર્ગ કયો કહેવાય? તો બીજો વર્ગ એ છે કે જે માને છે કે બ્રહ્મ એટલે બીજું કાંઈ નથી. બ્રહ્મ એટલે શું? અરે તો નિરાકાર છે, નિર્ગુણ નિરાકાર. તમારો આકાર અમારો આકાર છે, તમારા પિતાનો આકાર તો પિતાનો તો આકાર હોય ને, ત્યારે જ તો અમે આવ્યા છીએ. પિતાનો આ એમનો આકાર છે. અચ્છા, એમના પિતાનો હા જોયું છે ફોટો, અમે પાઘડી પહેરતા હતા, સરસ મજાની મૂછો, મોટી મોટી મૂછો રાખતા હતા, એમનો આકાર છે, જોયું છે ફોટોમાં. અચ્છા, એમના પિતાનો હશે જ ને, ત્યારે તો અમારા પરદાદા આવ્યા. અને એમના પિતા હા છે, એમનો પણ આકાર છે. અચ્છા, તો જે પરમપિતા છે એમનો, પરમેશ્વરનો, એ તો નિરાકાર, એ તો નિર્ગુણ, એ તો નિરાકાર. એવા કહેવા વાળા લોકો મળતા હોય છે.
ત્યારે વારંવાર ભગવદ્ ગીતામાં પણ ચર્ચા થઈ છે. ભગવાને કીધું હતું, એના પહેલાના આપણે અધ્યાયમાં ભણી ગયા છીએ કે ભગવાનને કેવી રીતે માનવું જોઈએ. એક વ્યક્તિ તરીકે, રૂપમ કીધું ને, વ્યક્તિ તરીકે ભગવાનને માનવું જોઈએ. તો ભગવાનનો આકાર છે, એવું નથી કે ભગવાન નિરાકાર છે. હા, નિર્ગુણ નિરાકાર એટલા માટે કહેવામાં આવે છે ઘણી જગ્યાએ, આપણા જેવો આકાર નથી ભગવાનનો. ભગવાનનો નિર્ગુણ એટલે ગુણોથી પર છે, એ 3 ગુણથી પર છે એટલે નિર્ગુણ. નિરાકાર એટલે કે આપણા જેવી ભગવાનની ભૌતિક ઇન્દ્રિયો નથી. એમની બધી જ ઇન્દ્રિયો દિવ્ય છે. તો પણ લોકો તો જે વર્ગ માને છે નિરાકારવાદમાં, નિર્વિશેષવાદી, તો એ શું માને છે કે કોઈ આકાર છે જ નહીં, અરે કઈ નથી, પ્રકાશ છે બસ, એને જ માનો બસ. એના પહેલા આપણે ત્રીજા અધ્યાયમાં ભણી આવ્યા છીએ કે આ બ્રહ્મને સમજવાના આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા, જે બ્રહ્મેતિ પરમાત્મેતિ શ્રીમદ ભાગવતમનો શ્લોક છે, એના આધારિત આપણે જોયું કે બ્રહ્મ એટલે પ્રકાશ. પ્રકાશ તો છે, પણ કોનું છે? તો ભગવાનના દિવ્ય અંગથી ઝળહળતું જે પ્રકાશ છે, જેને બ્રહ્મ માનવા વાળા છે, જેને નિરાકારવાદીઓ છે, નિર્વિશેષવાદીઓ છે, અલ્ટિમેટ જેને માની રહ્યા છે, આ પ્રકાશ બીજો કાંઈ નથી, તો ભગવાનના જ દિવ્ય અંગનું ઝળહળતું પ્રકાશ છે. તો કહે છે કે આ શ્રેષ્ઠ છે કે પહેલું શ્રેષ્ઠ છે? એટલે રૂપમાં જે માને છે એ વધારે ભક્તિ શ્રેષ્ઠ કહેવાય છે કે નિરાકારમાં જે માને છે? આ બંનેમાંથી કોને શ્રેષ્ઠ માનવી, કોને પૂર્ણ સિદ્ધ માનવી? તો એ કૃપા કરીને તમે જણાવો, કારણ કે આના કરતા, તમારા કરતા વધારે ઓથેન્ટિક જવાબ કોણ આપી શકે છે? એટલા માટે ભગવાને જ પૂછી લીધું. તો એવું નથી કે અત્યારે આપણને જોવા મળે છે જે એક મોટું વર્ગ છે, આખો હોલ, મોટું હોલ હોય, એમાં બધા બેઠા હોય અને એક જગ્યાથી પ્રકાશ આમ છોડવામાં આવતું હોય, અને શું કરવાનું? તો કે છે ધ્યાન, પ્રકાશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. બસ આ જ છે અલ્ટિમેટ, આના સિવાય કઈ છે નહીં. એવું આપણે જોવા મળે છે ને. અર્જુનજી પૂછે છે કે તમારા કરતા પ્રામાણિક ઉત્તર કોણ આપી શકશે ભગવાન? તો કૃપા કરીને તમે જ આનો ઉત્તર આપી દો. અર્જુનજી શું કામ પ્રશ્ન પૂછી રહ્યા છે? કારણ કે હવે અર્જુનજી જાણતા હતા કે દ્વાપર યુગ તો સમાપ્તિના આરે છે, નવા યુગની પ્રારંભ થવામાં છે, કલયુગનો પ્રારંભ થવામાં છે, અને કલયુગમાં હવે બધા ખૂબ કન્ફ્યુઝન હશે, બધાને ખૂબ જલ્દી કહેવાય ને, કારણ કે શાસ્ત્રોનો અધ્યયન તો કરશે નહીં. આયુ કેવી તો અલ્પ, બુદ્ધિ કેવી તો અલ્પ, હજી શાસ્ત્રોના શરણે નથી, ગુરુના શરણે નથી, તો કેવી રીતે સમજી શકશે? તો ઘણી બધી સંભાવનાઓ છે વિચલિત થઈ જવાની, માર્ગ ભટકાઈ જવાની. એટલા માટે અર્જુનજી પૂછી રહ્યા છે, કોઈ માર્ગ ના ભટકે તો કેવલ અટકે. ક્યાં અટકે? શ્યામ સુંદરમાં અટકે. એટલા માટે પ્રશ્ન પૂછે કે બધાને ક્લિયર થઈ જાય. તો આત્મ સાક્ષાત્કારમાં 3 તબક્કાની જે આપણે વાત કરી, બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. બ્રહ્મ એટલે ત્રીજા અધ્યાયમાં ભણીને આવ્યા છે, તેજ, ભગવાનના દિવ્ય અંગનું તેજ છે. અહીંયા એક તત્વ છે, કયો? તો સત્ય. સત છે, શાશ્વત પણ છે, કારણ કે ભગવાનથી જ આવી રહ્યું છે. પછી આવે છે પરમાત્મા. પરમાત્મા જે છે, બધાના હૃદયમાં કૃષ્ણ જ્યારે પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છે, ચતુર્ભુજ ક્ષીરોદકશાહી વિષ્ણુના રૂપમાં, આને પરમાત્મા કીધું છે. તો અહીંયા સત્યની સાથે સાથે ચિત્ત પણ છે, એટલે કે જ્ઞાન પણ છે સત્યની સાથે સાથે. અને ત્રીજું જે છે એ છે ભગવાન મૂળ રૂપ. કયા? તો શ્યામ સુંદર, મુરલી મનોહર, ત્રિભંગ લલિત, દ્વિભુજ સ્વરૂપ ભગવાનનું. આ છે ભગવાનનું મૂળ રૂપ. તો આ રૂપમાં જયારે છે, તો આવી રીતે જયારે સમજીએ ભગવાનને, તો એને પૂર્ણતા કહેવાય છે. તો અહીંયા સત, ચિત્ત અને આનંદ 3 તત્વ જોવા મળે છે. અધરવાઇઝ આપણું જ્ઞાન છે એ અધૂરો છે. અને આને આપણે સમજવા ત્રીજા અધ્યાયમાં એક ઉદાહરણ સાથે પણ સમજતા હોય, બીજા અધ્યાયમાં ભણ્યા હતા, સોરી, એક ઉદાહરણ સાથે સમજતા હોય છે. કયું ઉદાહરણ લીધું હતું સમજવા? એટલે જ કેવું કે એ બધામાં પાછી ભૂલ પાડશે. હરે કૃષ્ણ. મનીષા માતાજી, માઇક ચાલુ છે. ચલો, એક ઉદાહરણ સાથે સમજ્યા હતા આપણે. બોલો, કયું ઉદાહરણ સાથે સમજતા હોય છે આપણે ભગવાનના? આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા હતા ભગવાનને સમજવામાં. સૂર્યનું ઉદાહરણ આપણે લીધું હતું. સૂર્યના ઉદાહરણ સાથે સમજતા. સૂર્ય ગ્રહ છે, એની જો આપણે પ્રકાશને જ બધું માની લઈએ, જેમ બ્રહ્મ છે એવી રીતે, તો અધૂરો જ્ઞાન છે. પછી આપણે કહીએ કે એની તળેટી છે, અચ્છા એ જ તો સૂર્યદેવ છે, તો પણ અધૂરો જ્ઞાન હશે. તો આપણે જો માનીએ કે દરેક ગ્રહના એક અધિષ્ઠાતા દેવતા છે, સૂર્યદેવના એક અધિષ્ઠાતા દેવતા સૂર્યદેવ વિવસ્વાન છે, તો આપણું જ્ઞાન પૂર્ણ કહેવાય છે. આવી રીતે છે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન.
તો બે બાળકોનું ઉદાહરણ જે ગર્ભમાં છે એમની સાથે અને આ ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાકાર નિરાકાર. પહેલું બાળક જે છે એ રિપ્રેઝન્ટ કરે છે ભક્તોને કે જે સાકારમાં માની રહ્યા છે, અને બીજો બાળક જે છે એ અભક્તને અહીંયા રિપ્રેઝન્ટ કરે છે. અને વિચાર કરો, ભ્રૂણ જે છે બંને એ ગર્ભની અંદર છે માતાનો, અને ત્યાંનું એક સંવાદ લીધું છે ઉદાહરણ માટે, સમજવા માટે, એનાલોજી. પહેલું બાળક કહી રહ્યું છે કે હું તો જન્મવાની વાટ જ નથી જોઈ શકતો કે ક્યારે બહાર નીકળીશું, ક્યારે બહાર નીકળીશું. શું કામ? કારણ કે મને તો મારી માતાને મળવું છે. અને બીજો બાળક કહે છે, અરે તમે તો અંધશ્રદ્ધાળુ છો. માતા? કોણ માતા? અરે જન્મ, અહીંયાથી બહાર નીકળીશું. અરે આવું બધું કઈ હોતું નથી. જે છે અહીંયા જ છે ભાઈ, અહીંયા જ જીવી લો, અહીંયા જ મજા મજા કરી લો. તો પહેલું બાળક કહે છે, અરે કેવી વાત કરે છે, આપણી માતા છે, આપણને ખૂબ પ્રેમ કરે છે, અને મને તો મળવું છે માતાને, અહીંયાથી બહાર નીકળીને. તો પછી જે બીજો બાળક છે અભક્ત, એ શું કહે છે, અરે કોણ માં? જોઈ છે માતા છે તો તે જોઈ છે, કારણ કે અત્યારે તો ગર્ભની અંદર છે. ગર્ભની અંદર હોય તો માતાને કેવી રીતે જોઈ શકે? આમ જોવા જઈએ તો આપણે બધા પણ અંદર છીએ. બ્રહ્માંડ નામ છે ને, બ્રહ્માંડ. તો એની અંદર છીએ આપણે, જે ભગવાનથી જ નીકળી રહ્યા છે, તો આપણે એમને નથી જોઈ શકતા. તેમ જેવી રીતે આ બાળકો છે કે છે કે જોયું છે હોય તો બીજા અભક્તો પણ કહે છે કે ભગવાન કાંઈ હોતું નથી. ભગવાન જો હોય તો તે જોયું છે, કોણે જોયું છે બોલ? આવી રીતે આપણી સાથે બહેસ કરતા હોય છે. તો પહેલું બાળક કહે છે કે અરે આપણે એની અંદર છીએ એટલે નથી જોઈ શકતા. તો બીજું બાળક છે કે મને તો જો આજુબાજુ મને તો ક્યાંય કોઈ માતા નથી દેખાઈ રહી, અને એટલે હું તો તને પ્રૂવ કરીને બતાવી દઉં કે આ માતા વાતા કોઈ હોતું નથી, અસ્તિત્વ જ નથી અરે માતાનું. તો આપણે પણ અભક્તો જે છે એ જોવા મળે છે ને, અરે ભગવાન કાંઈ નથી. અરે આપણે તો જે ભણીએ, અત્યારનું સાયન્સ પણ એવું જ છે ને, વળી કહે છે કે જે હું જોઉં એને જ હું માનું. અનેક લોકો એવા આપણને જોવા મળતા હોય છે જે કહે છે કે ના, હું જોઉં તો વિશ્વાસ કરું, અધરવાઇઝ હું એવી વસ્તુ. તો કેટલીક એવી વસ્તુઓ છે કે જે આપણને દેખાતી નથી, તો શું એનું અસ્તિત્વ નથી? અત્યારે જે આપણે કનેક્ટેડ છીએ, તો નેટવર્ક જે છે આપણો ફોનનું જે નેટવર્ક છે, દેખાય છે આપણને ક્યાંથી આવી રહ્યું છે, કેવું છે, કયા રંગનું હોય છે. હું જોઉં તો હું માનું. અરે તમારી સામે પ્રમાણ છે કે તમે કનેક્ટ થઈ રહ્યા છો, એનો અર્થ છે કે નેટવર્ક કામ કરી રહ્યું છે એ અસ્તિત્વમાં. કોરોના વાયરસ જ લઈ લો, જ્યારે આવ્યો COVID-19, આપણે ક્યારે જોઈ શકીએ એને કે કેવું છે, કયા રંગનું છે, કે કેવી સાઈઝ છે, અરે કેવો રૂપ રંગ એનું કેવું છે, જોઈ શક્યા નહીં. તો એનો અર્થ એવું નથી ને, આપણી ઇન્દ્રિયો અક્ષમ છે જોવા માટે, આપણી ઇન્દ્રિયો ખામીયુક્ત છે. તો જેના લીધે અતિ સૂક્ષ્મ અથવા અતિ વિશાલ કઈ વસ્તુ હોય એ આપણે નથી જોઈ શકતા. એક આપણો કહેવાય ને કે એક નિશ્ચિત હોય છે કે આટલું જ તમે જોઈ શકશો. એક લિમિટેશન, સીમા છે આપણી દરેક ઇન્દ્રિયની. કહેવાય છે ને કે જે બેટની શું કહેવાય, ચામાચીડિયો જ્યારે ઉડે છે તો આંખો વાળી જે ઇન્દ્રિય છે એ વધારે કામ નથી કરતી સારી રીતે. તો કાન બહુ સ્ટ્રોંગ છે. તો એવું કહેવાય છે કે એટલા જોરથી હાઈ ફ્રિક્વન્સી પોતાનો અવાજ કાઢે છે, અને એ જો એના કાન ઉપર રિટર્ન એકો થઈને આવ્યો તો એને સમજી જાય કે આગળ કોઈ વસ્તુ છે, તો અહીંયાથી નહીં જવાનું, અને ના આવે તો એને ખબર પડે કે રસ્તો ખુલ્લો છે. તો ક્યારે આપણે સાંભળી શકીએ છીએ? નથી સાંભળી શકતા, કારણ કે ફ્રિક્વન્સી ખૂબ વધારે છે, આપણા સાંભળવાની શક્તિ કરતા ખૂબ વધારે છે. તો એનો અર્થ એ નથી કે છે જ નહીં અસ્તિત્વમાં. તો સેમ વે અહીંયા અભક્તો આપણી સાથે ચર્ચા કર્યા કરે કે છે તો દેખાતા કેમ નથી? જો આપણે પૂછીએ, જો કોઈ પૂછી લે, એક વખત એવું જ થયું, મહાત્માને એક વ્યક્તિ પૂછી રહ્યો હતો કે ભગવાનને તો ના માનું, કારણ હું જોઉં એને જ માનું, ના જોઈને ના માનું. તો પછી એ મહાત્મા પૂછતા હતા એને કે એક વાત કહી દે મને, ઝેર કેટલી વાર ખાધું છે તે? કે છે શું કામ ખાવું, ઝેર નથી ખાધું. તો પૂછ્યું શું કામ? તો કે અરે ઝેર ખાવાથી તો મરી જવાય. મહાત્મા પૂછે છે કે ક્યારે તે જોયું છે તે ટ્રાય કર્યું છે ક્યારે? એ કે છે ટ્રાય શું કરવાનું હે એમાં હવે? અરે ડોક્ટરો કહી રહ્યા છે, બધા બુક્સમાં લખેલું છે, સાયન્સની બુકમાં લખેલું છે, ઝેર ખાવાથી મરી જવાય છે. તો મહાત્મા હસી પડ્યા અને કહે છે તો સેમ વે અહીંયા પણ ગ્રંથમાં લખેલું છે ને સંત ચિલ્લાવીને પોકારી રહ્યા છે કે ભગવાન છે. શું કામ નથી માનતા? જેને દર્શન થયા છે એ લોકોને પૂછો, એ બધા ભક્તો, એ બધાની ભક્તોની ગાથા આવે છે કે નહીં? તમને નથી થયા, તમે નથી જોયું, નો અર્થ નથી કે અસ્તિત્વ જ નથી.
તો કારણ કે ભગવાન કહે છે ને નાહમ પ્રકાશ સર્વસ્વ, એ તો ઓલ રાઇટ્સ આર રિઝર્વડ. કોના સમક્ષ પ્રકટ થશે, કોના સમક્ષ પ્રકટ નહીં થાય, એ બધા જે રાઇટ્સ છે ને એ કૃષ્ણ પોતાની પાસે સાચવીને રાખે છે. તો ભક્તોની સમક્ષ પોતાને રોકી નથી શકે. ભક્તોનું કેવું છે કે ભક્ત નથી ઈચ્છતા કે અરે તમે અમારા સામે પણ ના આવો, એવું એ નથી ઈચ્છતા કે અમને દર્શન આપો, અમારી સાથે કઈ કરો, તમે કોઈ ગતિવિધિમાં કોઈ અમારી સેવા સ્વીકારો તો જ અમે તમને માનીએ. એ તો બસ પ્રેમ કરી રહ્યા છે. પણ આ તો ભગવાન છે કે પોતાને રોકી નથી શકતા અને દોડીને જતા રહે છે ભક્તો પાસે. તો આવી તર્કબાજી કરતા હોય છે જેનું કોઈ અંત છે નહીં. પેલું બાળક કહે છે કે કેવી રીતે, તને શું લાગે છે કે કેવી રીતે જીવિત છે આપણે, કે તો મને જરા. આપણને ભોજન કોણ આપી રહ્યું છે, આપણું ધ્યાન સંભાળ કોણ રાખી રહ્યું છે? તો બીજો બાળક શું કહે, ઓટોમેટિક છે બધું, કુદરતી નાળની પ્રક્રિયા દ્વારા. નાળની પ્રક્રિયા છે એના દ્વારા આપણને ભોજન મળી રહે છે. એમાં કઈ એનો અર્થ એવું થોડું છે કે માં વગેરે હોય, એનો અર્થ એ નથી કે ભગવાન ભગવાન કઈ હોય, બધું ઓટોમેટિક છે ભાઈ. તો પેલું બાળક સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અરે નહીં, અહીંયાથી બહાર નીકળીને વધુ પ્રકાશ છે, આપણે પગ સાથે ચાલી શકીશું, પોતે શ્વાસ લઈશું, આપણે ખાઈ શકીશું પોતે, ને બધી ઇન્દ્રિયો પણ પૂર્ણ વિકસિત થઈ જશે. બીજા બાળકને લાગે છે અરે કેવી મૂર્ખાઈ બધી વાતો કરે છે, ચાલવું છે, ખાવું છે, શ્વાસ લેવું છે, કઈક તું તો નવો જ કઈક શોધી આવ્યો છે. તો હવે પહેલો બાળક છે એ કહેશે કે તારી સાથે તો મને ખબર નથી પડતી કે હવે શું કહું. અને બીજો જે બાળક અભક્તને રિપ્રેઝન્ટ કરે છે એની ચર્ચા તો તર્ક વિતર્ક ચાલુ જ રહે છે. તો આપણે આગળ વધીએ. આ સતત આજનું નથી, આ સતત સમયથી અનેક યુગોથી ચાલી આવ્યું છે કે સાકાર નિરાકારની વચ્ચે જે આપણે કહીએ ને કે મતભેદ ચાલતો હોય છે. પણ ઉત્તર માંગી રહ્યા છે ભગવાન, તો ભગવાન પણ ઉત્તર આપવાની શરૂઆત કરી રહ્યા છે. શ્રી ભગવાન વાચ મય્યાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યુપેતાસ્તે મે યુક્ત તમામતઃ. કે જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવા પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. ભગવાન કહે છે પોતાનો મત. ભગવાનને કયા લોકો ગમે છે? કે જે સાકાર રૂપમાં ભગવાનને માને, ભગવાનને પ્રેમ કરે સાકાર રૂપમાં, એવા ભક્તો કૃષ્ણને પ્રિય છે. તો અહીંયા આપણને જોવા મળી રહ્યું છે કે ઇસ્કોનના ટેમ્પલમાં તમે જોયું હશે કે જ્યારે શ્રૃંગાર આરતી થાય તો એની પહેલા મંગલા આરતીની પાછળ તો લગભગ 2 કલાક સુધી ભગવાનના પટ બંધ હોય છે. અને એ સમયે ભગવાન સરસ મજાનો શ્રૃંગાર, લગભગ 2 કલાક જેવું સમય લાગ્યું છે આટલું બધું શ્રૃંગાર કરતો. શૃંગાર તમે જોયું હશે તો ભગવાનનું, તો આપણે કેવા મોહિત થઈ જઈએ, આપણને લાગે બસ જોયા જ કરીએ આપણે ભગવાનના આ રૂપ માધુર્ય. બબલી બોલ. તો સરસ મજાનો એવો ભગવાનનો શૃંગાર દર્શન જોવા મળે છે અને ખૂબ સુંદર પ્રસંગ પણ છે. કારણ કે ઇસ્કોનમાં આને ખૂબ મહત્વ, ભગવાનને રૂપ માન્યું છે ને, એક વ્યક્તિ છે તો બધી સેવાઓ ભગવાનની એ જ મુજબ કરવામાં આવે છે. અને યમુના દેવી દાસી કરીને શ્રીલ પ્રભુપાદજીના એક ભક્ત થઈ ગયા છે, જેમણે પોતાના વોઇસમાં રેકોર્ડ કરીને બ્રહ્મ સંહિતાના 2 શ્લોકો આપ્યા હતા. અને એ કોઈ કારણસર પ્રભુપાદજી સુધી ના પહોંચી શક્યા. અને જયારે મળ્યા, એમને થોડોક લેટ મળ્યા પ્રભુપાદજીને, જયારે મળ્યા તો એ ખૂબ સાંભળીને ભાવ વિભોર થઈ ગયા. એમને એ દિવસે જ આદેશ આપી દીધો કે આજથી જ આ જે 2 શ્લોકો છે એ જ્યારે ઇસ્કોનના કોઈ પણ મંદિરમાં, કોઈ પણ કેન્દ્રમાં શૃંગાર થશે, ભગવાનનો શૃંગાર આરતી થશે, એ સમયે પ્લે કરવામાં આવવા જોઈએ. અને ત્યારથી લઈને અત્યાર સુધી પણ તમે જો જોયું હશે તો ઇસ્કોનમાં જયારે પણ આરતી થાય ને, તો એવું રિવાજ છે કે બધા પહેલા વૈષ્ણવો ગાય ને કોઈ એક લીડ કરે આરતીને, ને બીજા બધા વૈષ્ણવો એને રિપીટ કરતા હોય. પણ શૃંગાર આરતીની તો દરેક જગ્યાએ કહેવાય ને કે સીડી લગાવવામાં આવે છે. ખૂબ સરસ મજાના 2 બ્રહ્મ સંહિતાના શ્લોક છે. વેણોપણંતમરવિંદ દલાયતાક્ષમ બર્હાર્વતમ તમસિતાંબુદ સુંદરાંગમ કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી. તો હજી એક શ્લોક પણ છે એની સાથે. એવી સરસ મજાની શૃંગાર આરતી કરવામાં આવે છે. શું કામ? કારણ કે ભગવાનને ગમે છે કે આપણે સાકાર રૂપમાં માનીએ. તો પ્રશ્ન આવી રહ્યો છે તમારી માટે, મૂર્તિ પૂજા કે વિગ્રહ પૂજા, બંનેના વચ્ચે તફાવત શું છે? કારણ કે આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે.
ઘણા લોકો કહે છે ને કે મૂર્તિ પૂજા માનો છો તમે, ઇસ્કોનમાં મૂર્તિ પૂજા કરો છો? ઓહો, મૂર્તિમાં તો અમે નથી માનતા. ઘણા લોકો એવું કહેતા મળે છે આપણને. તો બોલો તમે, શું તફાવત છે મૂર્તિ અને વિગ્રહ વચ્ચે? મૂર્તિ એટલે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યાં. ઓકે, જી જી માતાજી, ધન્યવાદ. હજી કોઈ તફાવત છે કે નહીં, કે એક જ છે બંને? હરે કૃષ્ણ, બોલો. મૂર્તિ દેહધારી છે એટલે મૂર્તિ દેહધારી શરીર કહેવાય ને, શું કહેવાય, મને બહુ ખ્યાલ નથી આવતો. દેહધારી એમ મનુષ્ય રૂપધારી છે એટલે મૂર્તિ. ઓકે. વિગ્રહ વિગ્રહ કોને કહેવાય? વિગ્રહ તો નહીં ખબર પડે. ઓકે માતાજી, ધન્યવાદ. પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય એ વિગ્રહ કહેવાય, અને સ્ટેચ્યુ હોય છે એને મૂર્તિ કહેવાય. જી માતા, ખૂબ ખૂબ ધન્યવાદ. મૂર્તિ એક હોય છે, એક હોય છે પૂજા. તો મૂર્તિ તમારા સિટીમાં દરેક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ, ચોક ચોરાહા ઉપર તમે બધાએ પણ જોઈ છે, જ્યાં જ્યાં ચોકડી આવે, ચોક આવે, એ જગ્યા ઉપર. તો જે તે સ્ટેટમાં રહીએ ત્યાંના જે કોઈ પણ મહાન યોદ્ધાઓ થઈ ગયા છે, ધારો કે હું અહીંયા મહારાષ્ટ્રમાં છું તો છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજની દરેક જગ્યાએ મોસ્ટલી આપણને મૂર્તિ જોવા મળે છે, કે ઘોડા ઉપર સવાર છે, અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલની આપણને જોવા મળે, મહારાણા પ્રતાપની, એવી મૂર્તિઓ આપણને દરેક જગ્યાએ ઘણી જગ્યાએ જોવા મળે છે. આપણે શું કરતા હોય, એની પૂજા કરીએ. ક્યારે ક્યારે જયારે જયારે આવિર્ભાવ દિવસ છે એમનું, તિરુભાઈ દિવસ છે, ત્યારે ભક્તો જતા હોય, રેલી કાઢે. શિવ જયંતિ તરીકે અહીંયા હોય છે, શિવાજી મહારાજનું જયંતિ ઉત્સવ કરવામાં આવે છે. સરસ મજાની રેલી કાઢવામાં આવે છે, કોઈ પગે ચાલીને, કોઈ ગાડીઓ ઉપર, અને હાર, ફૂલ, માલા આના દ્વારા પૂજા કરવામાં આવે છે. પણ આ થઈ ગઈ મૂર્તિ પૂજા. જ્યારે આપણે મંદિરમાં કરી રહ્યા છે, આ છે વિગ્રહ પૂજા. એક તો માતાજી કહી રહ્યા છે તેમ કે પ્રાણ પ્રતિષ્ઠિત છે, સાધારણ નથી. જ્યારે એની સ્થાપના કરવામાં આવે છે વિગ્રહની, એ સમયે પ્રાણ પ્રતિષ્ઠા કરવા, વૈદિક મંત્રોચ્ચારણ કરીને, આવાહન કરીને ભગવાનોને, ભગવાન સાક્ષાત એની અંદર વિરાજે છે વિગ્રહમાં. આપણે ઈશોપનિષદમાં અત્યારે એ જ ચાલુ હતું ને, આ સેશનમાં આપણે એ જ ચર્ચા કરી વિગ્રહ વિશે વિગતવાર. વિગ્રહ રૂપમાં ભગવાન અવતરે છે કલયુગમાં તો વિશેષ કૃપા કરવા માટે, કે આપણે એમને પોતાની સેવા અર્પિત કરી શકીએ. ભગવાન ખૂબ કૃપાળુ છે. આપણું બધાનો ઉદ્ધાર કેવી રીતે થશે? તો વિગ્રહ રૂપમાં આવ્યા છે ભગવાન. તો આપણે એમની સાથે સેવા ભાવમાં જોડાઈ શકીએ. આના માટે એનો કોઈ અર્થ ઘણા લોકોને હતું કે જોતા હોય છે ને, કે અરે મત પંથ નું નામ નહીં લઈએ આપણે, કે અચ્છા ભગવાને જોયું એક વખત કે શિવજીને ભોગ કઈ અર્પણ કર્યું અને ત્યાં ઉંદરડા આવી ગયા, અને જોયું કે ઉંદરડા બધું પ્રસાદ લઈને જતા રહે, તો કે છે આ કેવા ભગવાન છે, પોતાનું રક્ષણ ના કરી શકે? અથવા તો ભગવાન ઉપર માખી બેઠી હોય તો કે પોતાના મુખ પરની માખી નથી ભગાવી શકતા? આ કેવા ભગવાન? ચલો મૂર્તિ પૂજા બંધ, એવું કહેવા વાળા લોકોએ પછી નવા નવા મત પંથની શરૂઆત કરી. પણ આ સમજવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે હેતુ શું છે? વિગ્રહ રૂપમાં આવ્યા છે આપણા ઉપર કૃપા કરવા માટે, ઐશ્વર્યનું પ્રદર્શન કરવા માટે નહીં. અહીંયા ભગવાન આવ્યા છે પ્રેમ સ્વીકાર કરવા માટે, કે તમે અને હું ભગવાનને પોતાનું સેવાની મારફત શૃંગાર કરીને, ભોગ અર્પણ કરીને, ભગવાન સમક્ષ કીર્તન કરીને, પદો સંભળાવીને ભગવાનને આપણે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ. આપણે એક સેવા આપણા તરફથી અર્પણ કરવાનો આપણે એક પ્રયત્ન કરીએ, એટલા માટે વિગ્રહ રૂપમાં આવે છે. અને બ્રહ્માજી નારદ પંચરાત્રિમાં સરસ મજાનો ઉલ્લેખ મળે છે કે 5 દિવસનો એ છે નારદજી જયારે જ્ઞાન આપ્યું તો પંચરાત્રિ તરીકે ઓળખાય છે. તો ત્યાં જે મુજબની કહેવાય છે કે સેવા કેવી થવી જોઈએ, એ જે મુજબનું સ્તર આપેલું છે, એ જ સ્તરથી ઇસ્કોનના દરેક મંદિરમાં વિગ્રહ પૂજા ભગવાનની થાય છે. ભગવાન સાક્ષાત હાજર છે. શયન કરાવો ભગવાનને, ભગવાનને સરસ મજાનો સવારે મંગલાઆરતીનો સમય ઉઠાડો. બધી જ સેવાઓ એક વ્યક્તિની જેવી રીતે આપણે કહીએ, એક રાજાની જેવી રીતે કરીએ. આમ ભગવાન તો ભગવાન છે, પણ રાજા આવે જો આપણા ઘરે, તો આપણે કેવી સેવા કરીશું? તો સેમ સમજવા માટે ઉદાહરણ લઈએ તો એવા જ મુજબની સેવા ભગવાનની કરવી જોઈએ. સરસ મજાનું શ્રૃંગાર, ભોગ ભગવાનને અર્પણ કરો. ઉઠે છે ભગવાન ત્યારે જલ, દૂધની બનેલી વસ્તુઓ જેટલી વખત આપણે જમીએ એટલી વખત ભગવાનને અર્પણ કરી દો પહેલા.
એવી રીતે ભગવાનની સેવા કરવી જોઈએ, કારણ કે વિગ્રહ સ્વરૂપમાં તો ભગવાન સાક્ષાત છે. અનેક ઉદાહરણો, કલયુગના જ અનેક ઉદાહરણો આપણને મળી જાય કે વિગ્રહ રૂપમાં સાક્ષાત હતા. આ મીરાબાઈના પણ એક વિગ્રહ હતા, ગિરધર. અને કોઈ એમને કહે ને યાર જ્યારે જો ત્યારે મૂર્તિ લઈને ફર્યા કરે છે, રાખી દઈને, તો ખૂબ ખોટું લાગતું. મીરાબાઈને લાગતું અરે સાક્ષાત ગિરધર છે, આ કોઈ તમારી કોઈ મેટલની બનેલી, કોઈ શાલિગ્રામના પથ્થરની બનેલી, કોઈ લાકડાની બનેલી આ મૂર્તિ નથી, આ સાક્ષાત ગિરધર છે. કારણ કે આ ભક્તનો ભાવ છે, એમાં એ શક્તિ છે કે કૃષ્ણને પ્રકટ કરી દે છે વિગ્રહ સ્વરૂપમાં. તો એક સાક્ષી ગોપાલની પણ ઘટના આવે છે, તમને બધાને ખ્યાલ હશે. તો વિગ્રહ જે ચાલીને આવે છે ક્યાંથી, જગન્નાથપુરીથી વૃંદાવનથી લઈને જ્યાં એ ભક્ત રહેતા હતા ત્યાં સુધી, શું કામ? સાક્ષી પુરાવવા માટે. તો આ છે કૃષ્ણ. વિગ્રહ રૂપ એટલે બીજું કઈ નથી, સાક્ષાત કૃષ્ણ છે. બ્રહ્માજી કહે છે કે નહીં? શું કહે છે? ઈશ્વર પરમ કૃષ્ણ, ખાલી જગ્યા પૂરો. સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. હરે કૃષ્ણ. હા, તો સચ્ચિદાનંદ વિગ્રહ, તો વિગ્રહ સાક્ષાત કૃષ્ણ છે એ રૂપમાં. પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને, સૌ પ્રતિ સંભાવ રાખીને પરબ્રહ્મના નિરાકાર ભાષામાં તે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, જે ઇન્દ્રિય તૃપ્તિથી પર છે. નિરાકાર કેવું છે? ઇન્દ્રિય અનુભૂતિથી પર છે. આપણે ઇન્દ્રિયો દ્વારા એની અનુભૂતિ ના કરી શકાય. જેવી રીતે આપણે વિગ્રહ રૂપમાં ભગવાનને સ્પર્શ કરીને ભગવાનની અનુભૂતિ કરી શકાય છે, એવી રીતે આપણે નિરાકારમાં કેવી રીતે કરી શકીશું? સર્વવ્યાપી તો છે, બધી જગ્યાએ છે, અચિંત્ય છે, પણ એમના વિશે કઈ ચિંતન ના કરી શકાય. અપરિવર્તનશીલ છે, અચળ છે તથા સ્થિર છે, અને સૌના કલ્યાણમાં એ પણ આવું વ્યક્તિ આવી રીતે માનીને જો કોઈ નિરાકાર પાસામાં માને તો તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. કૃષ્ણને એ પણ પ્રાપ્ત કરી શકે છે નિરાકારમાંથી. એવું નથી કે સાકાર માર્ગથી જ તમે કૃષ્ણ સુધી પહોંચો, ભગવત ધામ સુધી પહોંચો. નિરાકારના માર્ગથી પણ પહોંચી શકો છો. પણ અહીંયા હજી એક વાત ક્લિયર કરી દઈએ. કહે છે કૃષ્ણ મને પ્રાપ્ત કરે છે, એનો અર્થ છે કે બ્રહ્મના પદ સુધી જઈ શકે છે, એટલે કે મુક્તિ મેળવી શકશે, પણ કૃષ્ણનું ધામ નહીં મેળવી શકે. એટલે કે વધુમાં વધુ એને વૈકુંઠ મળી શકશે, પણ ગોલોક વૃંદાવન ધામ નહીં મળી શકે જો નિરાકારમાં છે. કારણ કે ખૂબ ક્લિયર છે, વારંવાર ભગવદ ગીતામાં કીધું છે કે ભગવાનને મૂળ રૂપમાં જોવા, દ્વિભુજ શ્યામ સુંદર રૂપમાં જોવા માટે એક જ ક્રાઇટેરિયા વારંવાર ચર્ચા આપેલી છે, અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ નથી કરી, તમે ભગવાનને સાકાર રૂપમાં નથી ભજ્યું, ત્યાં સુધી એ રૂપમાં કૃષ્ણ ક્યારે પણ તમારી સમક્ષ પ્રકટ નથી. પરંતુ આ માર્ગ કેવું છે? તો કહી રહ્યા છે ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ વિરવ્યાપ્યતે. કે આ માર્ગ પણ કેવું છે? તો કૃષ્ણ આપણા બધાના પરમ પિતા પણ છે. તો પિતા ક્યારે નથી ઈચ્છતા, પેરેન્ટ્સ ક્યારે નથી ઈચ્છતા કે બાળકને તકલીફ થાય, બાળક હેરાન થાય. કૃષ્ણ કહે છે કે વાત જો આ રીતે પણ પહોંચી શકાશે નિરાકારના માર્ગથી. પણ માર્ગ કેવું છે? ક્લેશો અધિકતર રસ્તે, સવારે ક્લેશ છે માર્ગ ઉપર, ગતિર દુઃખમ, દુઃખ છે. કારણ કે દેહધારીઓ માટે આ ક્ષેત્રમાં પ્રગતિ સાધવી અઘરું છે, ખૂબ દુષ્કર છે. આપણે બધા પણ દેહધારી છે કે નહીં? તો ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે વૃંદાવન જવું છે, તમે રહો છો સુરતમાં, તમને જવું છે વૃંદાવન. સુરત થી વૃંદાવન જઈ રહ્યા છો તો બે ઓપ્શન છે તમારી પાસે. એક છે કે 6 લેન રોડ છે, સરસ મજાનો એક્સપ્રેસ હાઈવે, નીકળી જાઓ તમે, સટ એક સ્પીડ છે, એ સ્પીડથી તમે પહોંચી જાઓ. અને રસ્તામાં જો કોઈ ગાડીને પ્રોબ્લેમ થઈ ગઈ તો સર્વિસ સેન્ટર છે, તમને ભૂખ લાગી આવી તો સરસ મજાનો રેસ્ટોરન્ટ છે, અને રોડ પણ બહુ સારા છે, તો તમે પહોંચી જશો. અને બીજું એક માર્ગ છે, ગામડે ગામ થઈને જતું હોય છે, કાચા રસ્તા છે, ખાડા ખુબડા છે, તમને ભૂખ લાગી તો કોઈ વ્યવસ્થા નહીં મળે રસ્તામાં, અરે ગાડીને કઈ થઈ ગયો તો કોઈ સર્વિસ સેન્ટર નહીં મળે, આજે કઈ થઈ ગયું તો વેટ કરો કાલ સવાર સુધીમાં, સાંજમાં તો કઈ મળશે નહીં તમને. તો મને કહો કે કયા માર્ગથી જઈશું તો જલ્દી અને કહેવાય કે હેરાન થયા વગર પહોંચી જઈશું? પહેલો માર્ગ એક્સપ્રેસ વે વાળું, 6 લેન વાળું, કે બીજો માર્ગ ખાડા કુપડા વાળું, ગામડે ગામથી પસાર થઈને જવા વાળું? 6 લેન. પહેલું જે માર્ગ છે એના દ્વારા જશો તો જલ્દી પહોંચી જશો. તેમ કૃષ્ણ નથી ઈચ્છતા કે આપણે હેરાન થઈને જઈએ,
આ અધિક ક્લેશ શું કામ આટલું હેરાન થવાનું કે તમે નિરાકારની ઉપાસના કરીને આટલું બધું દુઃખ મેળવીને પછી આ માર્ગે આવો? તો એના કરતા કીધું હતું ને 9મા અધ્યાયમાં કે ભક્તિ કેવું છે તો સુખમ આચરવામાં સરળ છે, પરંતુ જે મનુષ્ય પોતાના સર્વકર્મ મારામાં અર્પિત કરીને અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું જ ધ્યાન કરે છે તો તેષા અહમ સમુદ્રતા. તો આવા ભક્તો માટે કીધું, આવા ભક્તો માટે આ મૃત્યુ સંસાર સાગરમાં આપણે બધા જ ફસાયેલા છીએ. તો કહી રહ્યા છે કે તેષામ અહમ સમુદ્રતા મૃત્યુ સંસાર સાગરાત. આવા ભક્તો માટે તો એને બહાર કાઢવા માટે ક્યાંથી? અરે સંસાર મૃત્યુ સંસાર સાગરમાં જે ફસાયેલો છે, તણાઈ રહ્યો છે, એને ઉગારવા માટે તો કોઈને મોકલી દો છો ભગવાન? આટલા બધા દેવી દેવતાઓ અધિકારી છે તમારા, કોઈને મોકલી દેતા હશો? અમારી ત્યાં તો એવું જ છે, કોઈ કાર્ય કરવું હોય તો મંત્રી પ્રધાનમંત્રી છે તો મંત્રીઓને આદેશ આપી દે ચલો આ કામ કરી લો તમે. કોઈ બોસ છે તો એમ્પ્લોયને કહી દે કે આ કામ તું કરી લેજે. તો કૃષ્ણને પણ આમ તો ડાયરેક્ટલી ક્યાંય જવાની જરૂર નથી ને, બધા સંભાળી જ રહ્યા છે પોતપોતાના ડિપાર્ટમેન્ટ દેવતાઓ. પણ જ્યારે કોઈ ભગવાનની શુદ્ધ ભક્તિમાં છે કે કર્મ કૃષ્ણને અર્પિત અવિચળ મનથી કૃષ્ણને ભજી રહ્યો છે, તો આવા ભક્ત માટે કૃષ્ણ કહે છે કે આવા ભક્ત માટે તો હું આવું છું. ભવામી ન ચિરાત પાર્થ મૈયાવેશિત ચેતસામ. આવા ભક્તોનો ઉદ્ધાર કરવો ક્યાંથી? તો જન્મ મૃત્યુ રૂપી સાગરમાંથી ઉદ્ધાર કરવા એ પણ તત્કાળ તો હું પોતે આવું છું. એવું નહીં કે કોઈ અધિકારીને મોકલી દઈશ, પેલા દેવી દેવતાને મોકલી દઈશ. ના ના, આવા ભક્ત માટે તો હું પોતે આવું છું પાર્થ. આ છે ભગવાનનો પ્રેમ ભક્ત પોતે. શું કામ આપણે બંને હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ મંત્ર બોલીએ છીએ? તો આ પરિસ્થિતિમાં આપણે બધા છીએ કે આપણે બધા મૃત્યુ સંસાર સાગરમાં છીએ ને આપણે જયારે ભગવાન ડૂબી રહ્યા છીએ તો હાથ ઊંચા કરીએ ને કે હે કૃષ્ણ હવે આવીને અમને બચાવી લો, અને કૃષ્ણ આવીને હાથ આપણો પકડી લે છે. તો ભક્તિની સીડી અહીંયા હવે આજના અધ્યાયમાં ખૂબ ક્લિયર થશે. ભગવાન બતાવે છે કે ભગવાનને કેવા ભક્તો પ્રિય છે, તો ભગવાનને અનન્ય ભક્તો જ પ્રિય છે. આપણે કઈ કે આપણેથી નહીં થાય. તો કૃષ્ણ ખૂબ કૃપાળુ છે, એક એક સીડી નીચે 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 ઉતરે છે આપણા માટે. શરૂઆત કરી મહી એવ મન આદત્વ મયી બુદ્ધિ નિવેશય. જ્યારે માગી રહ્યા છે ત્યારે શું માગી રહ્યા છે? મયી એવ મન આદત્વ, મન મારામાં લગાવી દે. મયી બુદ્ધિ નિવેશય, બુદ્ધિને મારામાં નિવેશ કરી દે. ઇન્વેસ્ટમેન્ટ, જ્યારે બિઝનેસ કરીએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટ હોય છે ને, એક આપણે કોઈક મૂડી છે રોકાણ કરીએ તો એનું રિટર્ન્સ મળે છે. ઇન્વેસ્ટ કરો ત્યારે રિટર્ન મળે છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરવું ક્યાં છે એ કૃષ્ણ શીખવી રહ્યા છે. આપણી બુદ્ધિને કહી રહ્યા છે કે અરે મારામાં ઇન્વેસ્ટ કરી દો. અહીંયા ત્યાં શું લગાવી રહ્યા છો? બુદ્ધિને પણ મારામાં ને મનને પણ મારામાં. તો એ રીતે તું સદા સદા મારામાં નિવાસ કરીશ. એમાં કોઈ અતૌર્ધ્વમ ન સંશય, કોઈ સંદેહ છે જ નહીં, કોઈ સંશય છે જ નહીં. તો કૃષ્ણને પ્રિય છે અનન્ય ભક્તિ. અહીંયા આપણને જોવા મળી રહ્યા છે બધા ભગવાન બાલ સખાઓ છે, ભગવાન સાથે કેટલા પ્રેમ ભક્તિમાં અહીંયા ઓતપ્રોત છે. આ ભગવાનને ગમે છે. આપણે કહીએ કે ના 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 ભગવાન મન અરે મન કહો એને આપી દઈએ. મન તો અમારું કેટલીક જગ્યાએ લાગેલું છે, કહો ત્યાં મન લાગી જશે, તમારામાં નહીં લાગે. વાહ, ભગવાન કે છે અચ્છા એક કામ કર, કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ કૃષ્ણ. હવે આ ઇલેક્શનના પ્રચાર વાળાનો આ લાસ્ટ ડે છે. હરે કૃષ્ણ. તો આગળ કહી રહ્યા છે કે હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે માનવા, અર્જુનજીનો ચિત્ત ઓલરેડી કૃષ્ણમાં લાગેલું જ છે, મન લાગેલું જ છે, બુદ્ધિ લાગેલી જ છે. તો પછી કોના માટે કહી રહ્યા છે? આપણા માટે. આપણે કહીએ કે મન નહીં લાગે કૃષ્ણ તમારામાં, ગમે ત્યાં લાગે પણ તમારામાં નહીં લાગે. કૃષ્ણ કહે છે કોઈ વાત નહીં. કૃષ્ણ એક સીડી નીચે ઉતરીને આવે છે, કહે છે કે એક કામ કર, ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર અને એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. અભ્યાસ યોગી ન તતો, અભ્યાસ યોગ આ વિધિ વિધાન કોણ આપશે? ભગવાન. કોણ આપે છે બોલો તો? કોણ આપશે? કયા વિધિ વિધાનોનું નિયમ નીતિ નિયમ પાલન કરો, કોણ આપી શકે આપણને? કોના શરણે જવા માટે કહી રહે છે? ભગવાનના શરણે, ભક્તિના શરણે.
નહીં 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 નીતિ નિયમ કોણ આપી શકે? નિયમોનું કેવી પાલન રીતે? કરવું, કયા નિયમો પાલન કરો કયા નહીં, કોણ આપે? ગુરુદેવ. આપે ગુરુ ગુરુ. ગુરુ છે એ આપે કે નિયમો કયા પાલન કરો તમે. તો એ આનો અર્થ છે સાધના ભક્તિ, વૈદિક સાધના ભક્તિ. અને ઇસ્કોનમાં જે આપણે કરી રહ્યા છે આ છે સાધના ભક્તિ. આપણને જે શીલા પ્રભુપાદજીએ નિયમો આપ્યા છે કે 4 નિયમોનું પાલન કરો, 16 માળા જપ કરો, આ બધા નિયમોનું જયારે પાલન કરીએ, એકાદશીનું વ્રત રાખો, તો આ બધું ગુરુ આપી શકે. તો સાધના ભક્તિની વાત છે. તો આપણે કહીએ કે એ ભગવાન આ સાધના ભક્તિ નહીં થાય, અઘરી છે એવું ભગવાન નહીં થાય. હરે કૃષ્ણ. આપણે કહીએ કે હે ભગવાન આ બધું સાધના ભક્તિ, આ વિધિ વિધાન, આ નિયમો પાલન કરો, ચા કોફી છોડી દો, ડુંગળી લસણ છોડી દો, અઘરું છે, અમારાથી નહીં થાય ભગવાન. તો ભગવાન કહે છે અચ્છા, તો એક કામ કર, તું જો તું ભક્તિ યોગના વિધિ વિધાનનું પાલન નથી કરી શકતો તો મારા માટે કર્મ કર, જે કઈ તને આવડે છે એ તું મારા માટે કરી દે. આવું તું કરી શકશે ને? તો આવું કરતા કરતા થશે શું? તો તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. ધારો કે અહીંયા ઉદાહરણ માટે ફોટો છે કે કોઈને કોઈક વર્ક એવું આવે છે, પેઇન્ટિંગ નું કામ આવે, કન્સ્ટ્રક્શન નું કામ આવે, અને એ જઈને ભગવાન માટે કાર્ય કરે કે મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, ચલો અમે અમારા તરફથી આ સેવા કરી આપીશું. અને એ જાય છે ત્યાં અને ભગવાનના મંદિરના નિર્માણ કાર્યમાં સહભાગી થશે, કોઈ કાર્યમાં સહભાગી થશે ને જોશે કે રોજ ભક્તો આવી રહ્યા છે, અરે શું કરી રહ્યા છે, એ તો નામ જપ કરે છે, હજી શું કરી રહ્યા છે, એ તો ઘણી બધી ભક્તિની સેવાઓ કરી રહ્યા છે. તો શું થશે? તો એમને પણ મનમાં ઈચ્છા થશે કે હું એ કરું, ભક્તોનો સંગ પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ. હવે મેં વિનંતી તો કરી છે એમને કે અહીંયા તમે નહીં વગાડતા બેન્ડ બાજો, જોઈએ કેટલો સહયોગ આપે છે. આગળ વધીએ આપણે. તો જો વધારે નોઈસ થશે તો કોઈ કીર્તન 2 મિનિટ લઈ લેજો. તો જો કામ કરતા કરતા ભક્તોનો સંગ મળશે અને એ જોશે અને એ ઈચ્છા વ્યક્ત કરશે કે મને શીખડાવો ને, કેવી રીતે માળા કરું છું, કેવી રીતે ભગવદ ગીતા ભણી રહ્યા છે, મને થોડું શીખડાવી દો. અને આવું કરતા કરતા ભક્તોના સંગમાં રહેતા રહેતા એ પણ વૈદિક સાધના સુધી આવી જશે. અને વૈદિક સાધનાથી એક સ્તર ઊંચા ઉઠીને તો છે અનન્ય ભક્તિ. તો ધીમે ધીમે એક એક સ્તર ઊંચા ઉઠીને અનન્ય ભક્તિ સુધી આવી જશે. જો ભગવત પ્રાપ્તિનો કેવલ એક માર્ગ જ રસ્તો છે અનન્ય ભક્તિ, તો કૃષ્ણ આ બધા સ્તર આપી રહ્યા છે કે તમે આ કરતા 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 પહોંચી જાઓ અનન્ય ભક્તિ સુધી, તો જ ભગવત પ્રાપ્તિ સંભવ છે, અધરવાઇઝ નથી. આપણે કહીએ કે હે કૃષ્ણ તમારા માટે જ કર્મ કરવું, ના ના ના, આ કેવી રીતે થઈ શકે, મને તો ઘણા બધા કામ છે. કૃષ્ણ કહે છે તો અચ્છા એક કામ કરતો, તું જો મારા માટે કર્મ ના કરી શકે તો સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી દે. જે કઈ કરી રહ્યો છે ને તું કર, એ કામ કર તું, પણ કર્મફળ પ્રત્યે અનાસક્ત, કર્મફળ ત્યાગી દે. આવું તો કરી શકશે તું? આવું કેમ કરું કૃષ્ણ, કામ મારે કરવાનું ને ફળે મને ન મળે, આવું કેમ થઈ શકે, મારાથી તો નહીં થાય કૃષ્ણ. તો પછી કૃષ્ણ કહે છે તો એક કામ કર, હજી તારા માટે નીચે ઉતરી આવું છું હું. કર્મફળનો ત્યાગ કરવા માટે શું કામ કહી રહ્યા છે? કારણ કે ફળમાં આસક્તિ હશે. 2.47 માં ભણ્યા હતા, કર્મણ્યેવાધિકાર રસ્તે, જ્યાં સુધી કર્મના ફળમાં આસક્તિ હશે ત્યાં સુધી ફરી ને ફરી બંધનમાં આપણને બાંધ્યા કરશે. આપણે જોયું હતું આમ પણ ભૌતિક જગતમાં ફળ પ્રત્યે આસક્તિ હશે તો આપણે કર્મમાં ફોકસ નહીં રહે, ધ્યાન નહીં રહે. તો આગળ ભગવાન વધી રહ્યા છે, કહે છે કે આ ના કરી શકે તું, ફળ પ્રત્યે અનાસક્ત ના થઈ શકે તો એક કામ કર, જ્ઞાન માર્ગમાં આગળ વધી જા, જ્ઞાન પ્રાપ્ત કરી લે, શાસ્ત્રોના શરણે જા. કોઈ 2 મિનિટ કીર્તન લઈ લેજો. હા, બેકગ્રાઉન્ડ નોઈઝ.
નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी हरे कृष्ण माताजी ધન્યવાદ માતાજી. તો એક કામ કર, જ્ઞાન માર્ગમાં આગળ વધી જા, શાસ્ત્રોનું અધ્યયન કરી લે. પણ આના કરતા, આવા જ્ઞાન માર્ગ કરતા ધ્યાન માર્ગ શ્રેષ્ઠ છે. ધ્યાન માર્ગ કયો? તો જેમ તમને ખ્યાલ હશે તો ધ્યાન યોગમાં આપણે જોયું હતું કે પરમાત્માનું જો સ્મરણ કરતા કરતા ધ્યાન કરી રહ્યો છે. તો આપણે જોયું તો અષ્ટાંગ યોગમાં, તો બધા જ યોગમાં ભગવાને કીધું હતું કે મને સ્મરણ કરે, મને ચિત્તમાં ધારણ કરે. તો આવી રીતે જો ધ્યાન યોગ કરવામાં આવી રહ્યું છે તો એને જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ કીધું છે. એવું નહીં કે નિરાકારવાદી તમે ઓમ કરો છો, કોનું ધ્યાન કરી રહ્યા છો તો નિરાકારનું, કોઈ અમે પ્રકાશ ઉપર કેન્દ્રિત કરી રહ્યા છીએ, તો આવા ધ્યાનની વાત નથી. પરમાત્મા સ્વરૂપે જો કૃષ્ણને ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જ્ઞાન કરતા શ્રેષ્ઠ કીધું છે. અને અહીંયા જો કીધું ને કે ફળની તું આશા છોડી દે, મતલબ ફળ પ્રત્યે અનાસક્ત. આને સમજવા માટે ખૂબ સુંદર અહીંયા ફળવાળીનો ઉદાહરણ પણ આપેલું છે પિક્ચર. ગોકુલ નગરીમાં એક વખત લાલા નાના હતા એ સમયે એક ફળવાડી આવી ને ફળ વેચી રહી હતી ને વેચી રહી હતી. એટલે એ સમયે એવું નહોતું કે વસ્તુ વિનિમય હતું, એવું નહીં કે ધનના રૂપમાં ધનરાશિ વિનિમય, કે તમે ધન આપો ને કોઈ વસ્તુ લો, નહીં, વસ્તુ વિનિમય, કંઈક આપો એના બદલામાં તમને કંઈક મળે. તો નંદ બાબા જોઈ રહ્યા હતા લાલા નાના કે બધા આજુબાજુ વાળા શું કરી રહ્યા છે, કંઈક ને કંઈક વસ્તુ, કોઈ ધાન્ય લઈ આવે છે ને ફળ લઈ રહ્યો છે બદલામાં. લાલાને ઈચ્છા થઈ ગઈ, અરે વાહ, હું પણ લઈશ ફળ, હું પણ લઈશ. મારી પાસે તો કઈ છે નહીં. તો ઘરમાં જાય છે ને કોઠીઓ જ્યાં પડેલી હતી બધી ધાન્યની, ત્યાંથી જઈને બંને હાથમાં લઈને આવે છે ધાન્ય. અને એક તો નાનકડા લાલા, ઉપરથી હાથ પણ પોતાના નાના નાના, અને બંને હાથમાં જેટલા દાણા આવી શકે ધાન્યના, અનાજના, એટલા લઈને દોડીને આવી રહ્યા છે. અને જેવા દોડી રહ્યા છે તો અડધા દાણા તો રસ્તામાં પડી રહ્યા છે. અને એ જોઈ છે ફળવાળીને, એને હસવું આવી જાય છે. અને એ કહે છે કે મને પણ ફળ જોઈએ, મને પણ ફળ જોઈએ. અને ફળવાળી એટલી ખુશ થઈ જાય છે લાલાના મનોહર સ્વરૂપના દર્શન કરીને, લાલાની આ બધી લીલાઓ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. અને જેટલાય ફળ એની પાસે હતા, ટોપલીમાં હતા, એ બધા જ અર્પણ કરી દે છે, કોઈ કામના વગર. કીધું ને કે ફળ પ્રત્યે અનાસક્ત. તો ખબર હતી લાલા પાસે તો કઈ છે નહીં, એ આટલી નાની નાની હથેલીઓમાં જે દાણા લઈ આવ્યો છે એ પણ તો અડધા નીચે પડી ગયા છે. પણ અહીંયા કોઈ ભાવના નથી કે મને કઈ મળે, પણ પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે. અને આપી દીધું બધું લાલાને, અને આપી દીધું તો લાલાએ પણ આલે બદલામાં ધાન્ય. અને આવી રીતે 4-5 દાણા પડે નાના નાના હાથોથી, એટલું ધાન્ય ત્યાં મૂકી દીધું. તો મૂકી દીધું અને ફળવાળી પણ હસતા હસતા જતી રહી. અને જયારે નીકળી ગઈ ટોપલી લઈને, જયારે જઈ રહી છે રસ્તાથી, તો એ સમયે એ કહેતી, જયારે આવી રહી હતી ત્યારે કહી રહી હતી ફળ લઈ લો, કોઈ ફળ લઈ લો. અને હવે જયારે જઈ રહી છે તો શું કહી રહી છે, અરે કોઈ કન્હૈયાને લઈ લો, અરે કોઈ માખણ ચોરને લઈ લો, અરે કોઈ લાલાને લઈ લો, એવું કહેતા કહેતા જઈ રહી છે. ને ઓછી તો એને લાગ્યું, ઘર જેવું નિકટ આવ્યું કે અરે ટોપલો એટલો ભારે, કે હું શું બોલી રહી હતી. પોતાને જ ભાનમાં જયારે આવી નહીં થયું કે અરે ટોપલો એટલો ભારે કેમ થઈ ગયો, ટોપલો તો આખો ખાલી કરી નાખી હતી ટોપલી મેં. અને જયારે નીચે ઉતારે છે તો શું, ટોપલી ભરીને હીરા ઝવેર મણી, બધા મોંઘા મોંઘા, કહેવાય કે કિંમતી બહુમૂલ્ય એવા હીરા ને મણી જે છે એમાં પરિવર્તિત થઈ ગયા, જે ધાન્ય ભગવાને આપ્યા. આનો અર્થ શું થયું? એવું નથી કે તમે કૃષ્ણને ફળ પ્રત્યે અનાસક્ત છો, કૃષ્ણને ફળ આપી રહ્યા છો તો તમને કાંઈ નહીં મળે. અરે કૃષ્ણ પોતાની દયા, પોતાની મરસી એડ કરીને તમને અનેક ગણો આપી દેશે, આપણે વિચાર ના કરી શકાય એટલું કૃષ્ણ આપે છે. તો હવે જે છે ભગવાન પોતાના કયા ભક્તોના ગુણ કૃષ્ણને પ્રિય છે એનું વર્ણન કરવા જઈ રહ્યા છે આગળના શ્લોકમાં. આપણે જોઈએ 12.13 અને 14 જે ગુણોનું વર્ણન થયું છે. શું કહી રહ્યા છે કે જે મનુષ્ય કોઈનો દ્વેષ નથી કરતો, પરંતુ જે માત્રનો દયાળુ મિત્ર છે, જે પોતાને સ્વામી નથી માનતો, સ્વામિત્વની ભાવના નથી. અહીંયા આપણું કેવું છે, આપણે તો બધાનું સ્વામી જ બનવું છે, બોસ બોસાનું, બોસ બોસાનું બોસ, એવું પણ કઈ ટર્મ હશે તો પણ અમે તો બનવા તૈયાર છીએ. જયારે ઇસ્કોનમાં તો ઊંધું શીખવવામાં આવી રહ્યું છે. શું શીખવવામાં આવી રહ્યું છે?
દાસ દાસાનું દાસ દાસાનું દાસ દાસાનું દાસ. ભગવાનના દાસ છો? નહીં નહીં નહીં. એમના સેવકના, એમના શુદ્ધ ભક્તોના નહીં. એમના સેવક, અરે નહીં, એમનાય સેવક અને એમનાય અમે તો દાસ છીએ. આ ભાવના શીખવવામાં આવી રહી છે. આ તો આપણને ક્યાંથી પણ પલ્લે નથી પડતી. આપણે તો બોસ બનવું છે ભાઈ, સ્વામી બનવું છે. પણ શુદ્ધ ભક્તો જે છે ભગવાનને ક્યારે ભગવાનના એ પોતાને ક્યારે સ્વામી નથી માનતા અને મિથ્યા અહંકારથી રહી છે. સુખ દુઃખમાં સમાન, સહિષ્ણુ, સદા સંતુષ્ટ, આત્મસંયમી, દૃઢ નિશ્ચયપૂર્વક, મન ક્યાં? કૃષ્ણમાં, બુદ્ધિ ક્યાં? કૃષ્ણમાં, અને સદા ને સદા ભક્તિપરાયણ રહે છે. તો કૃષ્ણ કહે છે આવો ભક્ત મને બહુ પ્રિય છે. આવા ભક્તોનું વર્ણન, ભક્તોના ગુણોનું વર્ણન સરસ મજાનું આજના અધ્યાયમાં કરી રહ્યા છે. આમ તો સરસ મજાના ગુણો છે, વાંચીને આપણને ટેન્શન થોડુંક આવી જાય. આટલા બધા ગુણો કૃષ્ણ, મારામાં તો આ ગુણ નથી. તો બની રહો, ક્લાસના અંત સુધી આપણે ચર્ચા કરીએ. ગુણ નથી તો ચિંતાની પણ કોઈ આવશ્યકતા નથી. એનું એ સોલ્યુશન છે આપણી પાસે. તો અહીંયા ભગવાન જે ગુણોનું વર્ણન કરી રહ્યા છે, કોની અંદર છે આ બધા ગુણો? સનાતન ગોસ્વામી પાદ. છડ ગોસ્વામી ગણ જે છે એમાંથી જે સૌથી મુખ્ય માનવામાં આવે એ છે રૂપ ગોસ્વામી પાદ, અને એના જે એમના મોટા ભાઈ જે છે એ છે સનાતન ગોસ્વામીજી. ભગવાનના એટલા ભક્ત છે, તો ભગવાન મદન મોહન રૂપમાં એમની પાસે આવી ગયા. વિગ્રહ સ્વરૂપમાં આવ્યા, પણ હસતા ખેલતા. એ વિગ્રહ ની વાત થઈ ને આજે આપણી પાસે, તો આજથી લગભગ 500 વર્ષ પહેલાની જ ઘટના છે, કલિયુગની જ ઘટના છે, કોઈ વધારે જૂની ઘટના નથી. તો વિગ્રહ પણ ભગવાનનું સ્વરૂપ લઈ લેતા, કારણ કે પ્રેમ એટલું હોય ને તમારું, તો સાક્ષાત વિગ્રહમાંથી કૃષ્ણ જ પ્રકટ થઈ જાય છે. તમારી સાથે વાતો કરે, તમારી સાથે હરે ફરે છે. શ્રીનાથજી આપણા નાથ દ્વારા વાળા, એ પણ તો ગોવર્ધનમાં હતા. એ પણ બધા ગોસ્વામીજી સમક્ષ પ્રકટ થતા કેવી? તો પ્રેમ એટલું હોય. તો સનાતન ગોસ્વામી પાસે એક વખતની ઘટના યાદ આવે છે કે જપ કરી રહ્યા હતા, કુટિયાની બહાર બેસીને સરસ મજાનું, ને એમને મચ્છર દંશ આપી રહ્યા હતા. અત્યારે મને દેખાઈ રહ્યા છે અહીંયા. તો એ સમય પણ મચ્છર દંશ આપી રહ્યા હતા અને ખૂબ હેરાન થઈ જાય છે કે અરે મન કૃષ્ણમાં લગાવો કે આ મચ્છરોમાં લગાવો, એને ભગાડવામાં લગાવો. તો વિચાર કરે છે આ જગ્યા છોડીને હું જતો રહું, અને નીકળી પડે છે. તો ત્યાં તો મહાદેવ સાક્ષાત પ્રકટ થાય છે ને કહે છે કે ક્યાં જાઓ છો? તો એ કહે છે કે આવું આવું છે. તો મહાદેવ કહે છે કે અરે તમે બેસીને જપ કરો છો, કેટલો સરસ, તમે નામોમાં કેટલી રુચિ છે, મને બહુ ગમે છે તમને સાંભળવા, તમે અહીંયા જ બેસીને જપ કરો. અને એ જગ્યાને વરદાન આપે છે શિવજી પોતે. તો એ જગ્યા ઉપર કહેવાય છે કે અત્યારે પણ એક પણ મચ્છર જોવા મળતું નથી. ને આ જગ્યા તમે ગિરિરાજ ગોવર્ધન પરિક્રમા જાઓ, પરિક્રમા માર્ગમાં માનસી ગંગાની પાસે પહોંચી આપણે, ત્યાં છે ચકલેશ્વર મહાદેવ કરીને સ્થાન છે. અત્યારે પણ તમે દર્શન કરી શકો છો. હવે આગળ જે ગુણોના વર્ણન કરી રહ્યા છે કે કોઈને કષ્ટ નથી આપતો, અને કોઈના કારણે અસ્વસ્થ થતું નથી. આપણે તો નાની નાની એવી વાતથી પણ તરત જ અસ્વસ્થ, તરત જ વિચલિત. પણ આ અહીંયા ભક્ત પોતે તો કોઈને કષ્ટ તો નથી આપતો, પણ જો કોઈ આપી દે એને કષ્ટ, તો વિચલિત નથી થતું, વધારે કઈ ફેર નથી પડતો. સુખ દુઃખમાં, ભય ચિંતામાં સમભાવ રહે છે. તો એવો ભક્ત મને બહુ પ્રિય છે. તો ચિત્રકેતુ મહારાજનું વર્ણન આવે છે શ્રીમદ ભાગવતમનો પ્રસંગ. અહીંયા શિવજીના ખૂબ સમીપ પાર્વતીજી બેઠા છે, ધારો કે ખોળામાં જ બેઠા છે, અને સરસ મજાનું વર્ગ ચાલી રહ્યું છે. ઋષિ મુનિઓ બેઠા છે બધા, અને શિવજી વર્ગ લઈ રહ્યા છે. કયો? શ્રીમદ ભાગવતમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણા રોજ સવારે 7 વાગે થાય છે ને ગુજરાતીમાં. તો અહીંયા શિવજી વર્ગ લઈ રહ્યા છે, અને સરસ મજાના વર્ગ લઈ રહ્યા છે. સૌથી પહેલા તો સમજીએ, આ છે શિવજી. વૈરાગ્યનો સ્તર જુઓ શિવજીનો. ખોળામાં જો માયાદેવી બેઠા હોય, ખોળામાં જો પાર્વતીજી બેઠા હોય, તો પણ ભગવત કથા કરી શકે, તો પણ મન ભગવાનમાં લગાવી શકે. આ છે શિવજી. અને આ દૃશ્ય જયારે આકાશ માર્ગે જોઈ રહ્યા છે, ઉપર તમને મહેલ જેવું કઈક દેખાય છે ને આકાશ માર્ગમાં, મહેલ નથી વિમાન છે. તો વિમાનમાંથી જોઈ રહ્યા છે ચિત્રકેતુ મહારાજ, ગંધર્વ હતા. એ જયારે જોઈ છે તો એમને પ્રસન્ન થાય છે, અને એમના ચહેરા પર સ્મિત આવી જાય છે. અરે વાહ, કેવું સરસ મજાનું વર્ગ ચાલી રહ્યું છે. અને પાર્વતીજીની દૃષ્ટિ પડે તો પાર્વતીજીને ખોટું લાગી જાય. એમને એવું થયું કે હસી રહ્યા છે મારા ઉપર, કારણ કે હું શિવજીના ખોળામાં બેઠી છું, તો હસી રહ્યા છે. તો પાર્વતીજી એમને શ્રાપ આપી દે છે, કહે છે હસવાનો ખૂબ શોખ છે તને, એક કામ કર, તું તો અસુર યોનિમાં જતો રહે, ત્યાં જઈને હસતો રહેશે. કારણ કે અસુરો હસતા હોય છે ને, હા હા હા. તો કહે છે કે તું અસુર યોનિમાં જતો રહે. અને પછી ચિત્રકેતુ મહારાજ પાસે એ સમય એ શક્તિ હતી કે એને એક્સેપ્ટ ના કરી શકે, જે શ્રાપ આપ્યું એને એ ઠુકરાઈ શકે એવી શક્તિ હતી એમની પાસે. પણ કરે છે શું? તો કે છે માતા,
તમે જો એવું ઈચ્છો છો, તમે જો એવું મને શ્રાપ આપી રહ્યા છો, તો તમારો શ્રાપને પણ હું મારા આંખો ઉપર અને માથા ઉપર ધારણ કરું છું. પણ એક વિનંતી છે મારી, હે માતા, તમે મને આ ભલે અસુરીઓનીમાં મોકલો, પણ એક મને વચન આપો કે ક્યારેય મારા હરિનું વિસ્મરણ મને ન થાય, સદા સદાય મારા ચિત્તમાં રહે. અને સમય પાર્વતીજી તથાસ્તુ કહે છે. અને એ જયારે જતા રહે છે ત્યારે શિવજી કહે છે કે જોયું માતા પાર્વતીને, કે શું કામ મને વિષ્ણુના ભક્તો, શ્રી હરિના ભક્તો અત્યંત પ્રિય છે. કારણ કે એમની પાસે પાવર હતી તો પણ જે શ્રાપ આપ્યો એ સ્વીકાર કરી રહ્યા છે ને એમને બીજું કઈ જોઈતું નથી. એમને બસ પ્રેમ છે ભગવાન પ્રત્યે. જયારે આપણે જોઈએ બ્રહ્માજીના ભક્તો, શિવજીના ભક્તો, એ શું કામ માટે આવે છે, આટલી આટલી અઘરી તપસ્યા કરે ખરા, પણ વાસ્તવમાં બ્રહ્માજી પ્રતિ પ્રેમ છે અથવા શિવજી પ્રતિ નહીં, કઈક મેળવવું છે એટલા માટે આવે છે એમનું. તો આ છે ભક્તો. બોલો કોના દર્શન થઈ રહ્યા છે, કયા ભક્ત છે, ભક્તોની ચર્ચા થઈ રહી છે તો સુદામા. સુદામાજીનો નિયમ હતો કે 5 ઘરે ભિક્ષા માંગે, જે મળે એ ઠીક છે, એ પણ માંગતા નહીં. તો સામેથી કોઈ આવીને આપી જાય, 5 ઘરે જાય, કોઈ ના આપે થોડીક વાર ઉભા રહેવાનું, એવું નિયમ હતો. ના આપે તો જતા રહે ઘરે. એમના બાળકો, એમની પત્ની બધા હતા, પણ ઘણી વખત એવું થતું કે જમવાનું પણ પૂરું ના પડે. એ સમય એવી પરિસ્થિતિ આવી ગઈ હતી એમની. એ સમય એમની પત્ની વારંવાર કહેતા હતા એમને કે જાઓ, તમે જાઓ, ભગવાન તમારા મિત્ર તો જો કોણ છે, દ્વારિકાધીશ, તમે એમની પાસે જાઓ, એ તમને આપણું બધું જ ભલું કરી દેશે. એ ના પાડે છે સુદામા. શું કહે છે, અરે જે આપવું હતું, જે ઇમ્પોર્ટન્ટ છે, જે હોવું જોઈએ આપણી પાસે, એ તો મને લાલાએ આપી દીધું છે, મારા મિત્રે આપી દીધું છે. હજી શું માંગુ હું એની પાસે? શું આપી દીધું હતું સુદામાજીને? બોલો તો. આપણે તો ધનની સાપેક્ષમાં માનીએ કે ધનવાન છે કે નિર્ધન છે, પણ ભગવાનના શુદ્ધ ભક્તો ક્યારેય નિર્ધન નથી. ભક્તિ કયું ધન આપી દીધું છે? ભક્તિ ભક્તિ રૂપી ધન કેવું આપ્યું? તો મીરાબાઈ કહે છે ને, લીના માતાજી લખી રહ્યા છે ભક્ત. મીરાબાઈ પણ પોતાના પદમાં કહે છે, ખર્ચે ન ખોટે ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને. રામ Complete રત્ન ધન પાયો જી મેને, રામ રતન ધન પાયો. અરે એવું ધન મળી ગયું છે, કેવું ધન મળી ગયું છે બાઈસા? કોઈ પૂછે તો બાઈસા કહેતા, મીરાબાઈ કહેતા કે ખર્ચે ન ખૂટે. ધન કેવું હોય, જેટલો તમે ખર્ચો એટલો તો ખૂટી જાય. તો કહી રહ્યા છે ખર્ચે ન ખૂટે, અરે ખૂટતું જ નથી. અને ચોર ન લૂંટે. તમારી પાસે જો ધન હશે તો તમને ચિંતા હશે ને કે ચોરી નહીં થઈ જાય. અરે અમે બહાર જઈએ ને ઘરમાં ધન છે તો શું થશે, ચોરી થઈ જશે તો મીરાબાઈ કહે છે ચોર ન લૂંટે. અને કેવું છે, તો દિન પ્રતિદિન તો ઘટતું જતું હશે નહીં? મીરાબાઈ કહે છે ના 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 ના, દિન દિન બઢત સવાયો. અરે તો રોજ વધતું જાય છે, કારણ કે ધન જ એવું મને મળી ગયું છે. કહે છે ને ભક્તો, અમારો ધન રાધા, શ્રી રાધા, શ્રી રાધા. આવું ધન જયારે મળી ગયું છે સુદામાજી પાસે, સુદામાજી કેવી રીતે નિર્ધન થાય? તો ના પાડી દે છે. પણ એમના પત્ની જે છે એક કહે છે કે ઠીક છે, તમે માગવાની પણ દર્શન કરવા તો જાઓ, કેટલા સમયથી દર્શન નથી કર્યા. એ સમય પછી માની જાય છે કે ઠીક છે, દર્શન કરી આવો. અને કંઈક લઈ જવું પડે તો કંઈ આપવા નહોતું એમની પાસે, તો એમના પત્ની જે છે આજુબાજુથી માગીને કાચા તંદુર લઈ આવે છે અને એની પોટલી પોતાના સાડીને પાડીને પોટલી બનાવીને આપે છે, એ લઈ જાય છે દ્વારિકાધીશ. દ્વારિકાધીશને જેવી ખબર પડી સુદામાજી આવ્યા છે, તો ખૂબ સુંદર ચરિત્ર છે સુદામા ચરિત્ર, તો તરત જ સુનતે હી દોડે, જેને આવડે છે ગાઓ, ચલે આય મોહન, લગાયા ગલે, સુદામા કો મોહન. તરત જ દોડીને આવી જાય છે, સુદામાજીને ભેટી પડે છે અને એમની સેવા કરી, એમના ચરણ પ્રક્ષાલન કરે છે. જયારે કરી રહ્યા છે તો વિચાર કરો, કોઈ પાણીની આવશ્યકતા નથી, અહીંયા તો અશ્રુથી જ એમના ચરણ પ્રક્ષાલન કરી રહ્યા છે. રૂકમિણી જે છે એ પોતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચામર ડોલાવી રહ્યા છે અને પછી પૂછે છે કે શું લઈ આવ્યા છો મારી માટે? કાંઈક તો મોકલી જશે ભાભીએ. આટલું ઐશ્વર્ય જોઈએ છે જયારે સુદામાજી, તો હવે શું આપે? પોટલી તો નથી આપતા. અને પછી ભગવાન કહે છે ને કે આપ મને, કાંઈક તો હશે જ તારી પાસે, કાંઈક તો હશે જ તારી પાસે, આપી દે. તો પછી સુદામાજી છે એ
આપતા તો નહોતા, પણ પોટલી ઉપર નજર પડીને ભગવાને ખેંચી લીધી. અને આવે છે ને, એક મુઠ્ઠી ચાવલ ખાઈ લે છે, આટલું આખા પોતાના નગરી જેવું જે ઐશ્વર્ય છે એ સુદામાજીને આપી દીધું. બીજા મુઠ્ઠી તંદુલમાં તો કહે છે કે લક્ષ્મીજી જેવું સૌંદર્ય એમની પત્નીને આપી દીધું. અને પછી ત્રીજા મુઠ્ઠી તંદુલ ખાવા જઈ જ રહ્યા હતા તો રૂકમિણીજી રોકી રહ્યા છે. શું કામ? અરે એકલા તમે જ ખાઈ લેશો, અમને કઈ આપો. કારણ કે હવે જો આ આપી દે તો પોતાનું ધામ જ હવે બાકી હતું, વૈકુંઠ ધામ, એ પણ આપી દેશે. તો अपना निवास भी दान में दे रहा, ऐसा ये दानी मेरा पिया है. આવે છે ને સરસ મજાનું ભાવ. તો એ રૂકમિણીજી રોકી રહ્યા છે. અને ભગવાન જે છે એ હવે સુદામાજીને જે પ્રમાણે ભેટી રહ્યા છે, આ બધું જોઈને સુદામાજી પણ આશ્ચર્યચકિત છે. અને બધા જ ત્યાં નગરવાસીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. બધી રાણીઓ ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે સુદામાનો મિત્ર મારો રાજા છોડે નો નાથ છે, એણે મને માયા એને મને માયા લગાડી માર એણે મને માયા લગાડી. લાલો હરી બોલ. તો આગળ કહી રહ્યા છે કે જે કદી હર્ષ નથી પામતો, કે શોક નથી કરતો અને પશ્ચાતાપે નથી કરતો. જે થઈ ગયું છે થઈ ગયું, હવે શું રિગ્રેટ. કશું ઈચ્છતો નથી કે અશુભ અશુભ બંને વસ્તુનો પરિત્યાગ કરે છે. આવું ભક્ત કૃષ્ણ કે છે મને અત્યંત પ્રિય છે. કોણ છે બોલો? ઉદાહરણ રૂપે કોનું આપેલું છે અહીંયા ચિત્ર? પ્રહલાદ ભક્ત શિરોમણી પ્રહલાદ મહારાજ કી જય. આપણને લાગે કે આપણા જીવનમાં આ પરિસ્થિતિ જો કેટલી વિકટ છે, જો આવી પરિસ્થિતિ ન હોય તો હું ભક્તિ કરી શકું. મારા ઘરના લોકો વિરોધ કરી રહ્યા છે, આ પરિસ્થિતિ, પહેલી પરિસ્થિતિ, આ બધું ઠીક થઈ જાય ને તો હું ભક્તિમાં આવી શકું. વિચાર કરો, પ્રહલાદ મહારાજને એમના પિતા એમને શું નથી કર્યું મારવા માટે. ઝેરીલા સર્પો વચ્ચે મૂકી દે છે, ક્યારેક ઊંચાઈ ઉપરથી ફેંકી દેવામાં આવે છે, ક્યારેક તો આ પાગલ હાથી જે છે એની નીચે પગ નીચે કહેવાય ને મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. શું નથી કર્યું? પણ પ્રહલાદ મહારાજની ભક્તિ ઘટવાને બદલે હજી વધી રહી છે. કારણ કે વિશ્વાસ અહીંયા ઘટી નથી રહ્યું. તો ભગવાન નું નામ જે છે એ જ રક્ષણ કરી રહ્યું છે. તો સદા ભગવાનના નામમાં મસ્ત રહેતા. તો આવો ભક્તો કૃષ્ણ કહે છે કે મને અત્યંત પ્રિય છે. બોલો, આ કોણ છે? કયા ભક્ત છે આ? ખબર છે કોઈને? યાદ કરો. જે શત્રુ તથા મિત્ર સાથે સમાન વર્તે છે, માન અપમાનમાં, ઠંડી ગરમીમાં, સુખ દુઃખમાં, કીર્તિ અપકીર્તિમાં સમભાવિક તો રહે છે. દુસંગતિ સદાડકો. આપણને તો થોડુંક એક કહેવાય કે અસફળતા મળી જાય, થોડુંક પણ, તો આપણને ફેલ્યુઅર મળી જાય તો આપણે તરત જ આવું ડિપ્રેસ થઈ જઈએ. મોઢું આપણું કોઈને બતાવવા જેવા. અરે આ થયું મારી સાથે, હું નિષ્ફળ કેમ ગયો? અહીંયા કહે છે કે કીર્તિ હોય કે અપકીર્તિ કોઈ ફેર પડતું નથી. દુસંગતિ અડકો મૌન ધારણ મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જ્ઞાનમાં દૃઢ છે અને ભક્તિમાં સંલગ્ન છે. તો આવો ભક્ત મને અત્યંત પ્રિય છે. તો ઉદાહરણ છે અહીંયા અમરીશ મહારાજ, શ્રીમદ ભાગવતમ નવમ સ્કંદ. નવમ સ્કંદમાં વર્ણન મળે છે અમરીશ મહારાજ એકાદશીનું વ્રત કર્યું, નવધા ભક્તિથી, 9 પ્રકારથી ભગવાનને એ પ્રેમ કરતા અમરીશ મહારાજ. અને એકાદશીના બીજા દિવસે આવ્યું દ્વાદશીનો દિવસ, અને એ દિવસે દુર્વાસા મુનિ એમની ત્યાં પ્રકટ થયા. અને દુર્વાસા મુનિ આવે છે તો એમને કહે છે, કારણ કે પારણાના સમય થઈ રહ્યા હતા, તો ચાલો આપણે વ્રત છોડીએ. દુર્વાસા મુનિ કહે છે હું સંધ્યા સ્નાન આદિ કરી આવું. નદી કિનારે જતા રહે છે અને આવતા જ નથી જલ્દી. ત્યાં સુધી પારણાનો સમય વીતતો જાય છે. અહીંયા અમરીશ મહારાજ પોતાના સૈનિકોને, પોતાના રાજપુરોહિતો બ્રાહ્મણને બોલાવીને કહે છે કે કાંઈક તો હવે એનો રસ્તો માર્ગ કાઢો, કારણ કે પારણાનો સમય વીતતો જાય છે. તો એ બ્રાહ્મણોને પુરોહિતો કહે છે કે એક કામ કરો, નિર્જલા એકાદશી હતી તો કહે છે કે તમે ચરણામૃત લઈ લો, એટલે તમારો વ્રતના પારણાય થઈ જાય અને દુર્વાસા મુનિ માટે તમે વેટ કર્યો એ પણ થઈ જાય. અને આવું જ કર્યું ને જયારે આવ્યા દુર્વાસા મુનિ અને એમને ખબર પડી તો ખૂબ ગુસ્સે થઈ ગયા. કહે છે કે આવો કપટી છે તું અમરીશ રાજા, અને પોતાના વાળની લટમાંથી એક અસુરને ઉત્પન્ન કર્યા અહીંયા જોઈ શકાય. અને એ અસુર મારવા માટે પ્રયત્ન કરે છે અમરીશ મહારાજને. અને એ સમયે અમરીશ મહારાજ બંને હાથ જોડીને પ્રાર્થના કરે છે ભગવાનને, કહે છે કે આજ જો મારો અંતિમ સમય હોય
તો પણ હું તમને આભાર વ્યક્ત કરું છું કે મને આટલો સમય તો મળ્યો કે હું તમને યાદ કરી શકું. આ છે ભક્તિ. અને એ સમય ભગવાનને યાદ કરે છે અને તરત જ સુદર્શન ચક્ર પ્રકટ થાય છે અને સૌથી પહેલા આવીને તો આ અસુરને મારી નાખી. પછી દુર્વાસા મુનિનો પીછો કરે છે. દુર્વાસા મુનિ એટલા તો ગભરાઈ ગયા, જાય છે બ્રહ્માજી પાસે કે મારું રક્ષણ કરો. બ્રહ્માજી કહે છે ના ના, આમાં તો હું કઈ ના કરી શકું. પછી શિવજી પાસે, શિવજી કહે છે કે આમાં આપણું કઈ કામ નથી, આ જેનું છે એની પાસે જાઓ. તો જાય છે નારાયણ પાસે. નારાયણ પાસે જાય ને નારાયણ પછી શ્રી હરિ કહે છે કે આવો આવો દુર્વાસા મુનિ, શું લેશો? ઠંડુ ગરમ કાંઈ શું લેશો તમે? દુર્વાસા મુનિ કહે છે અરે ઠંડુ ગરમ રહેવા દો, પહેલા તમારા ચક્રને તો કઈ કહો, મારા પાછળ પડ્યું છે ક્યારથી. તો ભગવાન એ સમય કહે છે શ્રીમદ ભાગવતમાં, ખૂબ સુંદર વાત છે, મને બહુ ગમે છે પર્સનલી. હરે કૃષ્ણ. તો ભગવાન અહીંયા કહે છે કે જો આ તો ચક્ર છે મારી પરમિશન લીધા વિના જતો રહ્યો છે ને ઇતિહાસમાં પહેલો ઉદાહરણ છે કે શરણાગત આવ્યો હોય કોઈ ને તોય ભગવાન એની સહાયતા નથી કરી રહ્યા. શું કામ? કારણ કે ભક્તનો અનાદર કર્યો, ભક્તનો અપમાન કર્યું, ભક્તને હેરાન કર્યા. તો ભગવાન કહે છે કે અહમ ભક્ત પરાધીન, અરે હું મારા વશમાં છું જ નહીં. ભગવાન કોના વશમાં છો તમે? અરે અહમ ભક્ત પરાધીન, એટલે જ કહેવાય છે ને ભગત કે વશ में है ભગવાન. શુદ્ધ ભક્તોના વશમાં છું ભાઈ, એમને આધીન છું હું. જેના માટે સુદર્શન ગયો છે એને તો રિક્વેસ્ટ કરી શકે છે. દુર્વાસા મુનિ જતા રહ્યા છે. અમરીશ મહારાજ પાસે પાછા આવીને એમની ક્ષમા યાચના કરે છે. ને ભક્ત કોને કહેવાય? શું કામ અહીંયા અવતરણ લેવામાં આવી રહ્યું છે? શત્રુ મિત્ર બધા પ્રત્યે સમાન ભાવ. આપણી સાથે કોઈ આવું કરે તો કેટલા ગુસ્સે થઈ જઈએ આપણે. અમરીશ મહારાજ હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે અહીંયા આવી પરિસ્થિતિમાં, હે ભગવાન, જો આખા જીવન દરમિયાન જો થોડી ક્ષણો માટે પણ તમારી શુદ્ધ ભક્તિ કરી હોય મેં, એના ફળ સ્વરૂપ હું ઈચ્છું છું કે દુર્વાસા મુનિના પ્રાણની રક્ષા કરો. આ છે. અને તરત જ સુદર્શન ચક્ર જતું રહે છે અને અહીંયા શરણમાં પડી ગયા છે દુર્વાસા મુનિ. આ છે ભગવાનના ભક્ત. આ વ્યક્તિત્વ શ્રી બિલ્વમંગલ ઠાકોરજી મહારાજ. શું કામ? તો જેઓ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનો સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તો આવા ભક્ત અતિશય પ્રિય છે. બિલ્વમંગલ ઠાકોરજી મહારાજ ખૂબ ધનવાન પરિવારમાં જન્મ, બ્રાહ્મણ કુટુંબ, ધનવાન કુટુંબ હતો અને એમના પિતા ગુજરી ગયા હતા. તો શ્રાદ્ધ વિધિ ચાલુ છે અને શ્રાદ્ધના પછી તમને ખ્યાલ છે ને બ્રાહ્મણોને જમાડવામાં આવે, પછી એ ભગવાનને પહેલા અર્પણ કરવામાં આવે, વિષ્ણુ ભગવાન, પછી બ્રાહ્મણો જમે અને પછી આપણે ભોજન લઈ શકાય. તો બિલ્વમંગલ ઠાકોર તો બધી જ રીતે કુટેવોમાં પડી ગયેલા હતા. વ્યસન કરતા હતા, પરનારીનો સંગ કરતા હતા અને એ આવું બધું હતું. તો એમને પણ મળવા જવું હતું એક ગણિકાને, ચિંતામણી નામની, એમને મળવા જવું હતું. અને એ સમય ખૂબ ગાયમાં હતા અને આ તો પુરોહિતો પૂજા ખતમ નથી કરતા, તો જવા નીકળી ગયા. એ સમયે બ્રાહ્મણો રોકે છે કે અરે ઉભા રહો, જમવાનું બાકી છે. તો કે છે બધું પેક કરીને આપી દો અહીંયા, હવે તમને તો કેટલી વાર લાગી છે. પેક કરીને આપી દીધું, નીકળી ગયા. નદી પાર કરીને પેલી ગણિકા ચિંતામણી રહેતી હતી. તો નદી પાર કરવા માટે નીકળ્યા, ત્યાં તો અંધારું પડી ગયું. વિચારે છે રોજ સાંજે અહીંયા એક નૌકા હોય છે, આજે એક નૌકા નથી. તો પછી નીકળી જાય ને વરસાદ આવી રહ્યું હતું ને એ સમય પછી એક એમને કઈક લાકડા જેવું દેખાયું. તો લાકડા જેવું દેખાયું તો એનો સપોર્ટ લઈને નદી પાર કરીને ગયા. ત્યાં વીજળી ચમકી તો જોયું તો શું, જેને લાકડું માન્યું એ તો શવ હતું કોઈનું, ડેડ બોડી, અને એના દ્વારા પાર કરી લીધું. અને પછી ગયા તો ગણિકા જે હતી એના ઘરનું કમ્પાઉન્ડ વોલ ચઢીને પાર કરવું હતું. હવે ચડવા માટે કઈક સપોર્ટ જોઈએ, ઊંચું હતું તો કઈક દોરડા જેવું દેખાયું ને ચડી ગયા ફટાફટ. ને હાથ શું એમ લપસે છે, જ્યાં જોયું ધ્યાનથી ઉતરીને તો જેને દોરડું સમજાય તો સર્પ હતું. અને પછી જઈને બારણું ખડખડાવે છે અને ચિંતામણી જલ્દી ખોલતી નથી દરવાજો. તો કહે છે અરે તારા માટે આટલું કષ્ટ સહન કરીને આવ્યું છે, તું તો બારણું બંધ કરીને બેઠી છો. અને એ જયારે સાંભળ્યું તો ચિંતામણીના ચિત્તમાં બિલ્વમંગલ ઠાકોરજીના પૂર્વ જન્મના જે ગુરુ હતા એ પ્રેરણા આપે છે. અને ચિંતામણી કહે છે, શું કહે છે? આટલું કષ્ટ મને મળવા માટે, આના કરતા તમે આટલું કષ્ટ જો ભગવાન માટે કર્યું હોત તમને તો ક્યારની ભગવત પ્રાપ્તિ થઈ જાય. આ વાત જે છે એ ઘા કરી જાય છે બિલ્વમંગલ ઠાકોરજીના હૃદયમાં. અને એ વિચાર કરે છે કે આજથી જ, પછી એને ગુરુ રૂપમાં સ્વીકારે છે ચિંતામણીને, કહે છે આજથી જ અને અત્યારથી જ હું તો વૃંદાવન જવા માટે નીકળી જાઉં. અને નીકળી જાય ને માર્ગમાં એક સુંદર સ્ત્રી મળે છે. પણ હવે પ્રવૃત્તિઓ એવી હતી ને એટલા માટે તો કુંતી મહારાણી કહે છે કે ખૂબ ધનાઢ્ય કુટુંબ હોય, સૌંદર્ય હોય, ધનવાન છો તમે, જ્ઞાન ખૂબ છે, તો બાધા કરે છે ભક્તિમાં આવવા માટે.
તો સુંદર સ્ત્રીને જોઈને ફરીથી મોહિત થઈ ગયા અને એની પાછળ પાછળ જતા રહે છે ઘર સુધી. ને એના પતિ પૂછે છે કે શું કામ અહીંયા આવ્યા છો? ને પત્ની કહે છે મારો પીછો કરી રહ્યા હતા. અને પતિ કહે છે શું વાત છે? તો એ કહે છે એક મિનિટ માટે તમારા પત્નીને બોલાવો. અને જ્યારે એ પત્નીને બોલાવી તો એને કહે છે તમારા માથાના વાળની જે પિન છે એ મને આપી દો ને. અને પત્ની પિન કાઢીને આપે છે અને બિલ્વમંગલ ઠાકોરે લે છે અને એના દ્વારા પોતાની બંને આંખો ફોડી નાખે છે. કહે છે કે આ આંખો જે છે જે મને અવરોધ ઉત્પન્ન કરી રહી છે ભગવત પ્રાપ્તિમાં, તો હું હવે બસ આવો જ હું ઠીક છું. આનો અર્થ એવું બિલકુલ નથી કે આપણે પણ એવું કઈ અનુકરણ કરીએ. સમજીએ કે શુદ્ધ ભક્તોના ભાવ શું છે. ત્યાંથી વૃંદાવન નીકળી ગયા અને વૃંદાવનમાં જઈને સરસ મજાના પદો ગાતા ભગવાનના માટે. ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રોજ લાલા આવતા સાંભળવા માટે ને આમ કરીને બેઠા છે અને સાંભળી રહ્યા છે કે કેટલા સુંદર પદો ગાઈ રહ્યા છે. સાક્ષાત કૃષ્ણ આવીને સાંભળી રહ્યા છે. આ છે શુદ્ધ ભક્તો. અને મુક્તિ આવે છે વારંવાર કે ચલો અમારી સાથે તમને મુક્ત કરાવી દઈએ. તો મુક્તિ દેવીને પણ કહે છે કે ના, મુક્તિ નહીં, મુક્તિને તો પગની ઠોકરે રાખે છે. કહે છે મને તો ભક્તિ જોઈએ છે. આ છે ભગવાનના ભક્તોની સાથે 12મો અધ્યાય પૂર્ણ થાય છે. ઘણા લોકોનો ફેવરેટ હોય છે, ઘણા લોકો એનું નિત્ય પારણા પણ કરતા હોય છે, પારાયણ કરતા હોય છે, કારણ કે 20 શ્લોકનું નાનકડું એવું આ અધ્યાય છે. તો હું મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદ ભક્તોનો વૈષ્ણવ પ્રણામ મંત્ર સાથે આભાર વ્યક્ત કરું. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે હરે રામ હરે. રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. બધાને વિનંતી કરીશ કે તમારા દર્શન કરાવી દો.